રાજુલબેન કેતનભાઈ ભટ્ટની તૃતીય પુણ્યતિથિ નિમિત્તે આજે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ, ત્યારે આ પ્રોગ્રામમાં હું ભટ્ટ અને પાઠક પરિવાર તરફથી રાજુલબેનના દેર જતીન અને કેતનનો લઘુબંધુ આપ સૌનું પૂરા હૃદયથી સ્વાગત કરું છું. ગયા વર્ષે અમદાવાદમાં અમે એની પુણ્યતિથિ નિમિત્તે એક કવિયત્રી સંમેલનનું આયોજન કરેલું અને ત્યારબાદ રાજુલબેનના લાડ કેતન એની કેતુકૃતિનું અમે વિમોચન કરેલું. એ કેતુકૃતિ આજે પણ અહીંયા અવેલેબલ છે બહાર, જેને જોતી હોય એ કેતુકૃતિ અવેલેબલ છે. અને એની સાથે મારા પિતાશ્રીની યાદગીરીમાં અમે જે અમૂલ્ય સંધ્યા બુક બહાર પાડેલી એ આપને અમૂલ્ય સ્વરૂપે ભેટ આપીશું. રાજુલબેન કેતનભાઈ ભટ્ટ જે વ્યક્તિત્વ હતું અને એની બે જીવંત કૃતિઓ જે છે એ બંને અત્યારે પોતાનો અહીંયા એક નાનકડું એવું ગીત પ્રાચીબેન પહેલાં રજૂ કરશે, તો હું પ્રાચીબેનને વિનંતી કરું કે અહીંયા આવી અને ગીત રજૂ કરે. પ્રાચીબેન. અકેલે હૈ તો ક્યા ગમ હૈ, ચાહે તો હમારે બસ में क्या नहीं, बस एक जरा साथ हो तेरा, तेरे तो है हम कब से सनम, अकेले हैं तो क्या गम है, चाहे तो हमारे बस में क्या नहीं, बस एक जरा साथ हो तेरा, तेरे तो है हम कब से सनम, अब ये नहीं सपना ये बस है अपना, अब ये नहीं सपना ये बस है अपना, ये जहाँ प्यार का छोटा सा आशिया बहार का, बस एक जरा साथ हो तेरा, तेरे तो है हम कब से सनम, अकेले हैं तो क्या गम है, फिर नहीं टूटेगा हम पे कोई तूफान, फिर नहीं टूटेगा हम पे कोई तूफान, साजना देखना हर तूफान का मैं करूँगी सामना, बस एक जरा साथ हो तेरा, तेरे तो है हम कब से सनम, अकेले हैं तो क्या गम है, चाहे तो हमारे बस में क्या नहीं, बस एक जरा साथ हो तेरा, तेरे तो है हम कब से सनम, अब तो मेरे साजन बीतेगा हर दिन, अब तो मेरे साजन बीतेगा हर दिन, प्यार की बाहों में रंग जाएगी रुत तेरी अदाओं में, बस एक जरा साथ हो तेरा, तेरे तो है हम कब से सनम, अकेले हैं तो क्या गम है, चाहे तो हमारे बस में क्या नहीं, बस एक जरा साथ हो तेरा, तेरे तो है हम कब से सनम. આઈ લવ યુ મમ્મા, આઈ મિસ યુ. ગીત પાછળનો હાર દેવો છે કે ઉદિત નારાયણ રાજુલબેનના ગમતા ગાયક હતા અને દીકરી પપ્પાનું પીઠબળ લઈને એમ કહે છે કે અબ નહીં કોઈ સપના બીતેગા હર દિન પપ્પાની છાંવમાં, એટલે આ ગીત એણે ગાયેલું. હવે હું તીર્થને વિનંતી કરીશ કે ફ્લ્યુટ ઉપર એક ગીત સંભળાવે. તો સર્વેને મારા નમસ્કાર. આ જે સંગીત સંધ્યા જે છે મેં એક જગ્યાએ બહુ સારું સાંભળ્યું કે સંગીત સંધ્યા એ સ્મૃતિ સંધ્યા, સ્મૃતિ સંધ્યા છે એ એક ભાગ છે જે આપણે સ્મૃતિ યાત્રાનો એક ભાગ છે જેની શરૂઆત ગયા વર્ષથી થઈ હતી અને એની શરૂઆત આટલી મધુર થઈ છે, તો હું માસળીથી પ્રયત્ન કરીશ કે એમાં પણ થોડોક રસ પૂરું. આ જે ગીત છે એ મા વિશે ગીત છે અને માને બધી ખબર હોય છે. એવું એક બહુ સરસ એક મૂવી છે તારે ઝમી પર, જેનું એક ગીત છે મેરી માં, તો એને હું વાંસળી ઉપર બગાડવાનો પ્રયત્ન કરીશ. આશા છે આપ સૌને ગમશે.
થેન્ક યુ. ખૂબ સરસ. મા વિશેની આ એક બહુ સરસ રચના છે જે ગમે ત્યારે ગમે ત્યાં ગમે એ સમયે સાંભળીએ એટલે આપણને કર્ણપ્રિય જ લાગે. કૌશલભાઈ ભટ્ટ હવે રાજુલબેન વિશે બે શબ્દ પોતાના અંગત રજૂ કરશે. એ રાજુલબેનનો ભત્રીજો છે અને મારો પુત્ર છે કૌશલ ભટ્ટ. ઉંમર નાની છે, લખવાનું ધીમે ધીમે વારસામાં છે એટલે થોડું ઘણું હું શીખી રહ્યો છું. આજથી 4-5 દિવસ પહેલાં હું કાકા સાથે વાત કરતો હતો કે 2 મહિનાની અંદર એવા મોત થઈ ગયા કે અમને 2 ભાઈઓને અચાનક જ ઉંમર કરતાં 10 મોટું થવું પડેલું. પણ એ વિશે મને એટલું લખતા હજી ફાવતું નથી. 6-8 મહિને એકાદી એક શેર માંડ લખી શકું છું. પણ આજે કાલે અમે દર્શન કરવા જતા ત્યાં કાકાએ કીધું કે મેં કંઈક લખ્યું છે. આજ બપોરે એમણે મને આપ્યું ને એમાં થોડુંક ઘણું મેં ઉમેરવાનો પ્રયત્ન કર્યો છે. આશા છે કે આપ સૌને ગમશે. તે એક માં પણ હતી, તે એક માં પણ હતી, પ્રેમાળ માં, અને મારી ભીભા. કારણ કે નાનપણથી મેં ભાભી જ શબ્દ સાંભળેલો છે ને એમને પછી મોટા થયા પછી હું ભીભા કહેતો. તે એક માં પણ હતી, પ્રેમાળમાં, મારી ભીભા. મને દુઃખમાં પોતાના પ્રેમના આલિંગનમાં સમાવી લેતા, મારા દુઃખમાં મને પોતાના પ્રેમના આલિંગનમાં સમાવી લેતા અને ગાલ પર કોમળ હાથે વાલ કરતા. મારા દરેક આગ્રહ પર એકાંતથી સ્મિત વેરી આપતા, મારા દરેક આગ્રહ પર એકાંતથી સ્મિત વેરી આપતા. એની પ્રાર્થનામાં હતી જાદુઈ અસર, એની પ્રાર્થનામાં હતી જાદુઈ અસર. તે ક્ષણમાં મુશ્કેલી દૂર કરી શકતા. કારણ કે જે લોકો રાજુલબેનને ઓળખે છે તેમને ખબર છે કે તેમના સ્મિતથી તમારા જીવનમાં ગમે એ દુઃખ હોય તે 90% પતી જાય. કે એમનું ખાલી તમે સ્મિત જોઈ લ્યો તોય તમને એમ થાય કે બસ જે છે મુસીબત તેનાથી હું લડી લઈશ. તે ક્ષણમાં મુશ્કેલી દૂર કરી શકતા. તેના મમતામાં છાંયડામાં રાહત મળતી, તેના મમતાના છાંયડામાં રાહત મળતી. પ્રેમાળ સંબંધ દિલને રાહત આપતો. આજે બધું છે પણ તે નથી. આજે બધુંય છે કારણ કે અમને બધાને છોકરાઓને એણે ભણતા જ જોયા છે. અમે બધાય નોકરી કરવા માંડ્યા, પોતાના પગે ઊભા થઈ ગયા, એમણે જોયું જ નથી. આજે બધુંય છે પણ એ નથી. જ્યાં છે ત્યાં મને ખાતરી છે કે એ એમના આશીર્વાદથી અમને શણગારતા હશે. તે એમના આશીર્વાદથી અમને શણગારતા હશે અને મમતાના છાંયડામાં અમને વાલ કરતા હશે. આભાર. ખૂબ સરસ કૌશલભાઈ. સ્ત્રી શબ્દ જેવો છે સાહેબ. કોઈ પણ ઘરની અંદર જો સ્ત્રી ખાટલો પકડી લે તો આખું ઘર આપણને માંદું લાગે. અને જો ઘરનું કોઈ સભ્ય માંદું હોય પણ સ્ત્રી સાજી હોય ને તો ઘર આખું એની પાછળ દોડતું હોય ને એવું આપણને લાગે. કોઈ પણ સ્ત્રી જ્યારે જન્મે ત્યારે એ બાળકી હોય, 3 અક્ષરનો એક શબ્દ બને, એ બાળકી હોય. પછી દીકરી બધાય, એ 3 અક્ષરનો એક શબ્દ બને કે એ દીકરી થાય છે. પછી મોટી થાય એટલે એ કિશોરી બને, પાછો 3 અક્ષરનો એક શબ્દ બને, એ કિશોરી બને છે. પાછી થોડીક મોટી થાય એટલે યુવતી બને છે, એ 3 અક્ષરનો એક શબ્દ છે કે યુવતી બને છે. પછી થોડીક મોટી થાય એટલે એ સ્ત્રી બને છે, 1.5 અક્ષરમાં આવી જાય છે, સ્ત્રી બને છે. પછી પત્ની બને છે, 2.5 અક્ષરમાં આવી જાય છે. ત્યાંથી એનું જીવન વહેંચાવાનું ચાલુ થાય છે. જ્યાં સુધી બાળકી હોય, દીકરી હોય, કિશોરી હોય, યુવતી હોય, ત્યાં સુધી એ એના નિજાનંદ માટે જીવતી હોય, પોતાના માટે જીવતી હોય, પોતાની મોજ માટે જીવતી હોય. પણ જેવી સ્ત્રી થઈ જાય છે, પત્ની થઈ જાય છે, ત્યારે એનું જીવન વહેંચાઈ જાય છે. એના પતિ સાથે, એના બાળકો સાથે, એના સંસારમાં. પોતાના બાપના ઘરે 10 વાગ્યે ઉઠતી દીકરી, બિંદાસ રીતે તૈયાર થતી દીકરી, સવારના પોરમાં પતિના ઘરે 5 વાગ્યામાં ઉઠી અને ચા પાણી સસરા માટે કરે, પરિવાર માટે તૈયાર થઈ જાય, ગૃહિણી થઈ જાય. મને આ તબક્કે જય વસાવડા સાહેબ બહુ યાદ આવે. એણે બહુ સરસ વાત કીધી હતી કે તમે સવારથી સાંજ સુધીનું સ્ત્રીનું શેડ્યુલ જોઈ લ્યો ને એટલે તમને દરેક તબક્કે કાં માં દેખાય, કાં એ વહુ દેખાય, કાં એ પત્ની દેખાય, કાં એ અન્નપૂર્ણા દેખાય. એ પોતાના માટે ક્યારેય જીવતી નથી હોતી. પણ એક જગ્યા એવી છે કે ત્યાં તમને એ પોતાના માટે કરતી હોય ને એવું લાગે. એટલે કોઈએ પૂછ્યું ક્યાં, તો કે રાસ રમતી હોય ને ત્યારે એ અસલ પોતાના માટે રમતી હોય એવું તમને લાગે. ત્યારે એ બધુંય ભૂલી જાય. જો એનું છોકરું રતું હોય ને તેને વરને દઈ દે કે થોડીક વાર સાચું જો હું એક રાસ રમી લઉં એમ.
ત્યારે સ્ત્રી છે ને એ પોતાના માટે કરતી એવું લાગે. એમ જ્યારે એ સ્ત્રી પત્ની બને છે ને ત્યારે એનું જીવન વેચાઈ જાય છે, પછી માં થઈ જાય છે, ત્યારે પૂરા પરિવાર માટે એ વેચાઈ જાય છે. તો આ જે તબક્કા છે સ્ત્રીના, બાળકી, પછી દીકરી, પછી કિશોરી, પછી યુવતી, એ પોતાના સુધી છે. પછી સ્ત્રી, પત્ની, માં થાય છે ને ત્યારે એનું જીવન વેચાઈ જાય છે. પછી પાછો તબક્કો આવે છે સાસુમાં, દાદીમાં, નાનીમાં, ત્યારે પાછી નિજાનંદ માટે જીવતી થઈ જાય છે. ત્યારે પાછા 3 અક્ષરનો એક શબ્દ બનવા માંડે છે, સાસુમાં, દાદીમાં, નાનીમાં. પણ વચ્ચેનો જે તબક્કો છે સ્ત્રી, પત્ની અને માં, એમાં શબ્દ અક્ષર ઓછા થઈ જાય છે, કારણ કે એનું જીવન વેચાઈ જાય છે. આવી જ એક સ્ત્રી, આવી જ એક માં સુધીનું જેણે જીવન કર્યું છે, એ કોમર્સ ભણેલા છે એટલે એને પરફેક્ટ હિસાબ કર્યો, 25 વર્ષ પિયરમાં જીવા અને 25 વર્ષ સાસરે જીવા. એ કોમર્સના સ્ટુડન્ટ હતા. એટલે આવી એક સ્ત્રી, આવી એક પત્ની અને આવી એક માં, રાજુલબેનની આજે 3જી પુણ્યતિથિ આપણે અહીંયા ભાવનગરમાં ભેગા થયા છીએ. તો કેવો સરસ યોગાનુયોગ છે. એક તો ભાવેણા એટલે કલા અને સંસ્કૃતિની નગરી, એ ભાવનગર, એમાં આ શિશુ વિહારનું સ્થળ, જેવા માનભાઈ ભટ્ટ જેવી વ્યક્તિ કે જેણે આ શિશુ વિહારને જન્મ આપ્યો, એ પવિત્ર ભૂમિમાં આપણે બધા ભેગા થયા છીએ. અહીંયા બુદ્ધ સભાનું આયોજન થાય છે. એટલે પ્રબુદ્ધ લોકો જ્યાં ભેગા થાય છે અને પ્રબુદ્ધ લોકો જ્યાં આચાર વિચારનું પ્રદાન કરે છે, એવી સરસ ભૂમિ ઉપર આજે આપણે ભેગા થયા છીએ. હવે એ સમયે જો કોઈનો મોબાઈલ વાગે ને તો એ બહુ ખરાબ કહેવાય. એટલે મારે આપને એ કહેવું છે કે આપ સૌ આપનો ફરીથી એકવાર મોબાઈલ સ્વિચ ઓફ અથવા વાઇબ્રેશન મોડમાં કરી દેજો. કારણ કે આવી સરસ દીકરી રાજુલબેન વિશે હું તમને એટલું કહું કે મનની બહુ મજબૂત વ્યક્તિ હતી. સાહેબ, કોરોના જેવા પીરિયડની અંદર 14/21 અમારા પરિવાર ઉપર એક ઘા થયો. અમુલકભાઈ ભટ્ટ અમારી વચ્ચેથી અમારા પિતાશ્રીએ વિદાય લીધી 14/21ના રોજ. જેણે 50 વર્ષથી અમારા પરિવારને એક હાથે બાંધીને રાખ્યા હતા. એટલે અમારા માથેથી છાપરું ઉડી ગયું. અમે બધા હકબક થઈ ગયા કે હવે શું કરશું, કેમ કરશું, કેવી રીતે કરશું. પણ યમરાજાના મગજમાં તો કંઈક બીજું જ રમતું હતું. એક્ઝેક્ટ 50 દિવસ પછી 3/6/21ના રોજ એણે રાજુલબેનને અમારી વચ્ચેથી લઈ લીધા. આ 40 દિવસ રાજુલબેન અને યમરાજા વચ્ચે યુદ્ધ થયું. મહાભારતનું યુદ્ધ 10 થી 15 દિવસ, રામાયણનું યુદ્ધ 10 થી 15 દિવસ થયું હતું સાહેબ. તો રાજુલબેન ને યમરાજા વચ્ચે 40 દિવસ આ યુદ્ધ ચાલ્યું. અને 40 દિવસ એ સ્ત્રી એકલી લડી છે. આપણા બાજુમાં કોઈક પડોશી સારો ન હોય ને તો આપણે એ સાઈડ કુંડા વાવી દઈએ છીએ કે હવારના પોરમાં મોઢું ન જોવું એમ. જ્યારે આ સ્ત્રી અજાયણા હોસ્પિટલની અંદર, અજાયણા પલંગમાં, અજાયણી વ્યક્તિઓની વચ્ચે યમરાજા 40 દિવસ સુધી ઝઝૂમી અને એણે કોરોનામાં એનો સામનો કર્યો. મને એટલો 100% વિશ્વાસ છે કે જો એ દરમિયાન એણે એક વખત કેતનનું, પ્રાચીનું કે તીર્થનું જો મોઢું જોઈ લીધું હોત, કે એને રૂબરૂ મળી હોત લીધું હોત ને, તો એણે યમરાજાને કીધું હોત કે ભૂરા તારું હવે ભેગું નહીં થાય, મને મારા મળી ગયા છે. તો એ કદાચ બીજા વર્ષો એ જીવી ગયા હોત. પણ આ તો યમરાજા હતો, ત્યારે તો ઇન્સેન્ટિવ ઉપર હાલતું હતું એની તો સિઝન નીકળી હતી કોરોનામાં. માણસને અડતા બીતો હતો, સ્પર્શ કરવાથી શ્વાસ થંભી જતા હતા, એવી ખતરનાક ઘટનાઓ બનતી હતી. અને રાજુલબેને 3/6/21ના વચ્ચે અમારા વચ્ચેથી વિદાય લીધી. એટલે આજે આપણે એને આંખ ભીની કરીને યાદ નથી કરવા, હૃદય ભીનું કરીને એને આપણે યાદ કરવા છે. હું કેતનભાઈને વિનંતી કરીશ કે પરિવારને લઈ અને દીપ પ્રાગટ્ય માટે બધાને લઈ આવે, વક્તાઓને પણ સાથે જ લઈ આવે દીપ પ્રાગટ્ય માટે. અને તરલિકા કાકી છે, સાથે બહેનો અને પરિવારજનો દીપ પ્રાગટ્ય કરી અને આ પ્રોગ્રામની શરૂઆત કરે. પારુલબેન, કાજલબેન આવો, રાજુલબેનના બંને બહેનો. સૌમ્ય ક્યાં ગયો? સૌમ્ય અહીંયા તો તાર પ્રાર્થના ગાવાની છે. યા કુંદેન્દુ તુષાર હારિધવલા યા શુપ્રવસ્ત્રામૃતા યા વીણાવરદંડમંડિતકરા યા શ્વેતપદ્માસના યા બ્રહ્માચ્યુતશંકર પ્રભૃતિભિ દેવૈ સદા વંદિતા સા માં પાતુ સરસ્વતી ભગવતી નિશેષજાડ્યાપહા.
નિશેષ ઝાડ્યા. કાલ સુધી આપણી સાથે કોઈ વચ્ચે રમતો, આપણી સાથે રહેતો, આપણી સાથે મોજ મજા કરતો વ્યક્તિ અચાનક વહી જાય ત્યારે મને સંદીપ ભાટિયાનો એક સરસ મજાનો શેર યાદ આવે કે માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી. માણસ જેવા માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી. ઘર ઘર રમતા પળમાં પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી. ઘડી પહેલાં જે ઘર કહેવાતું હતું એ દિવાલો કહેવા જાય. ઘડી પહેલાં જે ઘર કહેવાતું હતું એ દિવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી. પાપણ ઉપર દર્પણ જેમ ઘટના ઉતરડાય એ કાંઈ જેવી તેવી વાત નથી. આવું જ્યારે આપણી વચ્ચેથી કોઈ વ્યક્તિ વિદાય લઈએ ત્યારે લાગે છે. પણ આપણે આજે જે વક્તાઓ આપણી વચ્ચે છે એ વક્તાઓને આપણે માણવાના છે. દેવાંગીબેન અને એશાબેનને, એ બંને ખૂબ જ લાંબી મુસાફરી કરી અને માત્ર લાગણીના ટકોરે આપણી વચ્ચે હાજર રહી ગયા છે. માત્ર એક જ ફોન કોલના કારણે સરસ મજાના પ્રત્યુત્તર રૂપે બંને હાજરી આપી દીધી. દેવાંગીબેન તો પારિવારિક છે રાજુલબેનના, એટલે એણે તો તરત જ હા પાડી દીધી. પણ એશાબેનને જ્યારે ફોન કર્યો ત્યારે સામેથી પરિવારની વ્યક્તિઓ એવો રિસ્પોન્સ મળ્યો કે ના ના, મારે તો આવવાનું જ હોય. જ્યારે તમે આવો સરસ કોઈ પ્રોગ્રામ કરતા હો તો હું તો ચોક્કસ જ આવીશ અને બાકી બધું આપણે ગૌણ ગણશું. તો એકવાર બંનેને આપણે તાળીઓના ગડગડાથી વધાવી લેવા જોઈએ. હવે હું અમારા પરિવારની દીકરી પારુલબેનને વિનંતી કરીશ કે સ્વાગત પ્રવચન કરે. પારુલબેન. નમસ્કાર. સમય ઘણો વ્યતીત થઈ ગયો છે અને આપણને સૌને ઉત્કંઠા છે બે વક્તાઓને સાંભળવાની. એટલું કહીશ કે રાજુલબેનની સ્મૃતિ સંધ્યામાં આપ સૌને હું આવકારું છું. આપ સૌની ઉપસ્થિતિ અમને હૂંફ અને બળ પહેરી રહ્યા છે. ભાઈએ હમણાં વાત કરી તેમ એક પારિવારિક માહોલમાં બંને વક્તાઓએ સરસ રીતે આવવાનું સ્વીકાર્યું છે અને આનંદપૂર્વક રસપૂર્વક તેઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે. કમલભાઈને પણ સાથે છે, એમને પણ હું આવકારું છું. ભાવનગરની સાહિત્યપ્રિય જનતા માત્ર એક વોટ્સએપના આમંત્રણથી અત્રે ઉપસ્થિત થઈ ગઈ છે. કોઈની નામજોગ નહીં, પરંતુ સર્વેને હું આવકારું છું. ફરી એકવાર તમારા આવા ને આવા હૂંફ અને બળ અમને પ્રાપ્ત થતા રહો. અસ્તુ. હવે આપણે ફૂલથી બંને વક્તાઓનું સ્વાગત કરીશ. હું મંદાબેનને વિનંતી કરીશ, મંદાબેન વિજયભાઈને, કે તેઓ યશાબેનનું સ્વાગત કરે. મંદાબેન વિજયભાઈ. દેવાંગીબેનના સ્વાગત માટે હું મીનાબેનને વિનંતી કરીશ કે દેવાબેનનું સ્વાગત કરે. બંને વક્તાઓને સાંભળવા માટે આપણે સૌ ઉતર્યા છીએ ત્યારે હું કેતનભાઈને વિનંતી કરીશ કે હવે આગળનો દોર કેતનભાઈ સંભાળી લે. કેતનભાઈ. એક આવ્યે દુઃખ ઉપજે, એક આવ્યે દુઃખ જાય, એક પરદેશ જાય સાંભળે, એક પાસે નો પોહાય. હવે આ 4 લાઈનમાં પહેલી ને છેલ્લી લાઈન આપણી કામની નથી, કારણ કે એમાં કહે છે એક આવ્યે દુઃખ ઉપજે. હવે આમાં કોઈ એવું નથી કે જેના આવવાથી દુઃખ આવે, પણ એક આવ્યે દુઃખ જાય. આ તમે બધા આવ્યા એટલે અમે દુઃખ ભૂલી ગયા, તમે ભૂલાડવા આવ્યા, તમે અમને સાંત્વન કરવા આવ્યા. એક આવ્યે દુઃખ જાય અને એક પરદેશે ગયેલા સાંભળે અને એક પાહે ના પોહાય. હું એમાં ફેરવું છું, તમે બધા પાહે જ પોહાવ અને તો જ આવા કાર્યક્રમ પોખાય. આટલી પ્રસ્તાવના પછી આ આખો જે કાર્યક્રમ છે ને એ આમ તમે જુઓ તો આપણે જીવનયાત્રા, મૃત્યુ, જન્મથી મૃત્યુ, માના દૂધથી ગંગા જળ સુધીની યાત્રા, અથવા કહીએ કે નાડા છડીથી નનામી સુધીની યાત્રા. તો આપણે શરૂઆત આપણે એવું કરવું છે કે ભાઈ કંકોત્રી લગ્નની, તો કંકોત્રી શબ્દ આવે એટલે આપણા આજે ઉપસ્થિત વિનોદભાઈ જોશીનું ગીત યાદ આવે કે કાગળ ઉડીને એક ઓચિંતો આવ્યો, કીધા કંકોત્રીના કામ, શોધી શોધીને આ થાકી રે બાવરી, લિખિતં કોના છે નામ. આ વિનોદભાઈએ લખ્યું, એને સરસ રીતે એ વાત કરી. પણ મારે જે વાત કરવી છે હવે એના વક્તા જેને રજૂ કરવા છે એ શું કહે છે કંકોત્રીમાં કે અજબ ઘડ્યો કીર્તારે અવસર, મીઠા ઝૂરા પાનો, પાપા પગલી ભરનારાના કંકુ ના થા પાનો, દીકરીને આશીષ આપવા અને અમને ટેકો દેવા,
તમે આવજો મૌન બનીને સાથે છું એ કહેવા. આટલી સરસ પંક્તિ લખનાર જે વક્તા છે આપણા દેવાંગીબેન, એ દેવાંગીબેન કવિયત્રી તો છે જ, પણ લેખિકાઈ છે, બધાને ખબર છે. એમના નવલકથા ભાષાંશી જીર્ણાની એને સાહિત્ય અકાદમી 2019નો પુરસ્કાર મળ્યો. ત્વમેવ ભરતા અને અશેષને દર્શક એવોર્ડ મળ્યા. એનું નાટક સમય સાક્ષી છે, એ નાટકને સંગીત નાટ્ય અકાદમીનો એવોર્ડ મળ્યો. અને ચિત્રલેખા નાટક કે જેમાં કમલભાઈ ને દેવાંગીબેન બેય છે, તમને હું અહીંથી એવી અરજ કરું છું કે નાટક જોજો જેણે ન જોયું હોય, એટલું સરસ નાટક. એને તો ભાવનગર અમદાવાદની ભવન સંસ્થાના તો કેટલા ઇનામો મળી ચૂક્યા છે. તો આવા કવયત્રી, લેખિકા, અને ભાઈએ કીધું ને અમારે આમ રાજુલની ભત્રીજી થાય પણ બે ઉંમર સરખી એટલે બેન અને બેનપણાનો વ્યવહાર, એવા દેવાંગીબેનને હું વિનંતી કરું. એમનો પ્રથમ પ્રેમ અભિનય છે, પણ આજ આપણને જીવન અને સાહિત્ય વિશે વાત કરશે દેવાંગીબેન. હું ઊભી થઈને બોલત, પણ મારું 1 મહિના પહેલાં થોડુંક પગમાં ફ્રેક્ચર થયું છે, એટલે બેઠી બેઠી બોલું છું, ક્ષમા. એશા, અમારી પ્રશ્નોરા નાગર જ્ઞાતિમાં એક રમૂજ છે કે જ્ઞાતિ એટલી નાની છે અને અંદર અંદર તાણાવાણા એટલા બધા છે કે જો બહુ ઊંડું વિચારવા બેસો ને તો હું જ મારી માસી થતી હોઉં એવું પોસિબલ છે. તો હું ધારી લઉં છું કે અહીંયા જે ઉપસ્થિત છે એમાંથી એટલીસ્ટ 50થી 60% લોકો કોઈક ને કોઈક રીતે મારા સ્વજન થતા હશે. તો આટલા બધા સ્વજનને એકસાથે મળાયું એ માટે તમારો આભાર કેતનભાઈ. આઈ એમ વેરી હેપી ટુ બી પાર્ટ ઓફ ધીસ. કોવિડે આપણી પાસેથી ઘણું લઈ લીધું, મારી પાસેથી, તમારી પાસેથી, ઘણા બધા પાસેથી. અને કોવિડના સમયમાં મને એક વિચિત્ર વાત ખબર પડી કે જ્યારે તમારી નજીકની કોઈ વ્યક્તિ જતી રહે છે ને, એ દિવસે યુ ડોન્ટ એકચ્યુઅલી ફીલ દેટ લોસ. એ દિવસે તમને સમજાતું નથી કે જતું રહ્યું છે. એક ક્ષણે તમે તમારી બધી હિંમતને આ મુઠ્ઠીમાં ભેગી કરી લીધી હોય છે. પણ પછી દિવસો જાય છે, ઋતુઓ જાય છે, પ્રસંગો આવે છે, તહેવારો આવે છે, એનો સાડલો હાથમાં આવે છે, એને ભાવતું શાક બને છે, એન્ડ યુ સ્ટાર્ટ લૂઝિંગ દેટ પર્સન. એક બહુ સરસ કવિતા છે કે યુ ડોન્ટ લૂઝ પીપલ જસ્ટ વન્સ, you lose them in 1,000 ways. You lose them in songs they used to sing. You lose them in places that they had been. You lose them in probabilities that could have been. Goodbye doesn't come just once. It comes in 1,000 waves. અલવિદા એક વાર નથી કહેવાતી. એ સમુદ્રના મોજાની જેમ વારંવાર આવે છે ને તમારા પગ નીચેથી રેતી લઈને જતી રહે છે. પેલું નથી નથી નથીનો જે સ્વર છે ને કે ક્યાંય નથી, એ સતત તમને ઊંડે લઈ જાય છે. તમારા પગ પેલા કળણમાં ખૂંપવા માંડે છે. અને ધીસ ગ્રીફ, આ પીડા, એ જીવનના કોઈક ને કોઈક તબક્કે આપણે બધાએ અનુભવી છે, કારણ કોઈ પણ હોઈ શકે. તો આવી જ પીડા એક વખત વર્ષો પહેલાં બંગાળની એક યુવતીએ અનુભવેલી. અને એણે રવિન્દ્રનાથ ટાગોરને જઈને પોતાની તકલીફ કહી કે મને આ નથી નથીનો સ્વર સંભળાયા કરે છે, મારા જીવનમાં જે નથી, જે અધૂરપ છે, મને ખૂંચ્યા કરે છે, હું શું કરું? અને એ સમયે ટાગોરે એને જે કહેલું એ પુસ્તકમાં નોંધાયેલું છે અને અનેક પેઢીઓએ વાંચ્યું છે, મેં અનેક વાર વાંચ્યું છે, આજે હું તમને કહું છું. ટાગોરે કહેલું કે માણસ પોતાના જીવનમાં જે પામી શકે છે એ મર્યાદિત હોય છે, જે નથી પામતો એ અફાટ છે. એટલે જે નથી એની તરફ ન જોઈશ, જે પામી છે એનો મહિમા કરજે. તારા ભાગ્યથી મોટી થજે અને તારી પીડાને અતિક્રમીને સુખી થજે. જો તું કઠોરને કારુણ્યમાં પલટાવી શકે, નથી નથીના સ્વરને સર્જનમાં બદલી શકે, તો માનજે કે ઈશ્વરની હાર નથી થઈ. આ વાક્યો મેં જીવનમાં અનેક વાર વાંચ્યા છે અને કઠિન ક્ષણોમાં એણે મદદ કરી છે.
પણ જોવાની વાત એ છે કે ટાગોર મૃત્યુ પામ્યા 1941માં. એના લગભગ 4 દાયકા પછી મારી પેઢી જન્મી, એટલે અમે તો ક્યારેય એમને જોયા કે પ્રત્યક્ષ સાંભળ્યા કે જાણ્યા નથી. અને તોય એ અપરિચિત મનુષ્ય, જેને જોયો નથી, જાણ્યો નથી, એના શબ્દો મારી કઠિન ક્ષણોમાં મને બાથ ભરીને ઊભા રહી જાય છે. એ સાહિત્યનો જીવન સાથેનો સંબંધ છે. એ માણસને સમાંતર ભાવ સેતુથી જોડી આપે છે. આપણી ભાષા જુદી હોઈ શકે, આપણી સભ્યતાઓ જુદી હોઈ શકે, આપણો રંગ જુદો હોઈ શકે, પણ અનુભૂતિ તો સમાન છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એક સરખું અનુભવ્યું છે. લિટરેચર મેક્સ યુ લેસ લોનલી. જ્યારે તમને ખબર હોય કે ભૂતકાળમાં કોઈકે આવું ફીલ કરેલું, મારી જેવું, કે આવનારા ભવિષ્યમાં કોઈકને સમજાશે કે હું શું કહેતી હતી, કે આ દુનિયાના કોઈક છેડે કોઈક માણસ છે જેને ખબર છે કે હું શું કહું છું, તો એ તમારી એકલતાને ઓછી કરી નાખે છે, જીવનને થોડુંક વધારે જીવવા જેવું બનાવે છે. મહાભિનિષ્ક્રમણ નામની એક નવલકથા છે. એ નવલકથાની નાયિકા છે અમદાવાદના જીવરાજ પાર્કમાં રહેતી 47-48 વર્ષની ગૃહિણી. એ 18 વર્ષની હતી ને પરણી ગયેલી, 4 ચોપડી ભણેલી છે. અને 30 વર્ષના લગ્ન જીવનમાં એણે શું કર્યું તો કે અથાણા, પાપડ, છૈયા છોકરાઓ ઉછેર્યા, પતિનું ભાણું સાચવ્યું, સંબંધો સાચવ્યા. અને પછી 48 વર્ષની ઉંમરે એક આથમતી સાંજેનો પતિ એને કહે છે કે મને કોઈક બીજા સાથે પ્રેમ થઈ ગયો છે અને હવે આપણે સાથે નહીં રહીએ. રમલી સડક થઈ જાય છે કે તો હવે શું કરવાનું, મેં તો ઇડલીનું ખીરું પલાળ્યું છે, હજી તો સામા ઘેરથી કંકોત્રી આવી, ત્યાં ચાંદલા કરવાના છે, તમને પ્રમોશન મળ્યું એના દિવાઈ કરવાના બાકી છે, હવે કરવાનું શું? કારણ કે આ સિવાયનો કોઈ સંસાર એને ક્યારેય કલ્પ્યો જ નથી, એને ખબર જ નથી કે આગળ જીવન ક્યાં છે. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, અને અંતે થોડા દિવસ પછી ચોળાયેલું ગાઉન પહેરેલી રમલી ઊભી થાય છે, અંબોડાની ગાંઠ મારે છે અને કહે છે કે ઊભી થા ને માટી થા બાઈ, દુનિયામાં કોઈનાય કુકડે હવાર પડતી નથી. કોઈ તારું હોય કે ના હોય, તું તો તારી છું ને. કોઈ હોય કે ના હોય, તું તો તારી છું ને. અને એ જગ્યાએ મેં વાક્યો લખ્યા છે કે જીવરાજ પાર્કની રમલીએ સિલ્વિયા પ્લાથનું નામ જિંદગીમાં સાંભળ્યું નહોતું. એ 4 ચોપડી ભણેલી હતી, એને સિલ્વિયા પ્લાથ કોણ છે ખબર નહોતી. અને તોય સિલ્વિયા પ્લાથના શબ્દો, આઈ લિસન ટુ ધ ઓલ્ડ બ્રેગ ઓફ માય હાર્ટ, આઈ એમ, આઈ એમ, આઈ એમ, ને રમલીથી વધારે આ દુનિયામાં કોઈ સમજતું નહોતું. ઘણીવાર આપણે છે ને વાદ નથી સમજતા, ઇઝમ નથી સમજતા, પણ દરેક વસ્તુ કંઈ કેળવાયેલી થોડી હોય, એ તો એમનેમય હોય ને. જે નારીવાદ ન જાણતું હોય એ પણ નારીવાદી હોઈ શકે, શક્ય છે ને. કારણ કે અંતે તો તમે શું ફીલ કરો છો ને તમે કઈ રીતે વર્તો છો એ છે, સાવ સાદી વાત છે, એના માટે બહુ અઘરું બનાવવાની જરૂર નથી. તો પહેલું કે સાહિત્ય અને જીવનનો સંબંધ એ છે કે માણસને માણસની સાથે જોડે છે. હવે બીજું કે શું સાહિત્ય એટલે પુસ્તકો, એટલે પુસ્તકના પાનામાં જે શબ્દો લખ્યા હોય એ જ સાહિત્ય છે કે એની પરે પણ કંઈ છે? તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માંગીને લીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહો, તમે મારું ફૂલ વસાણું છો, તમે મારું નગદ નાણું છો. આ સાહિત્ય નથી? બધી માએ ગાયું છે. આપણા પ્રસંગમાં આપણે ગાઈએ છીએ, ગણેશ પાટ બેસાડીએ ભલા નીપજે મોરાર, સગા સંબંધી તેડીએ જો પૂજા હોય મોરાર. સાહિત્ય છે. પછી આપણે ગાઈએ છીએ, હમચી ખૂંદે લળી લળી મામા માયા માતંગી, તાળી ના તો ત્રાટક વાગ્યા દેવ સગળા સંગી. આ ઉજળી શબ્દ પરંપરા એ મારા સાહિત્યનો ભાગ છે. ઓરલ પરંપરા છે, મૌખિક પરંપરાથી જીવ્યું છે આ બધું. મારી મમ્મીના મથવાને ઉઠ્યા યશોદા રાણી, વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. એને આવડતું એટલે મને આવડતું, મને આવડે એટલે મારી દીકરી ગાય. હવે આ ભજન 15મી સદીમાં નરસિંહ મહેતાએ જૂનાગઢમાં બેસીને લખ્યું છે. અને આજે 21મી સદીમાં જન્મેલી બાળકી જો મુંબઈમાં બેસીને ભજન ગાય છે તો આ સાહિત્યની પરંપરા નથી? એણે પોતાનો રસ્તો શોધી લીધો છે. હું તો એટલે સુધી કહીશ કે પેલી માં ધબ્બો મારીને વઢે છે ને કે મારા રોયા ફાટીને ધુમાડે ગયો છે,
તને તારી મામીને ઘેર મોકલી દેવો છે, પારકીમાં જ તારા કાન વીંધશે, એ સાહિત્ય છે. ગાળ પણ સાહિત્ય છે. હમણાં આપણા ભાવનગરના પ્રાધ્યાપક શક્તિસિંહે એક લેખ મૂકેલો, ગાળ્યું ઘીની નાળ્યું. તેમણે કહેલું કે જે આવી મીઠપવાળી ભૂંડી ગાળ હોય ને એનું લિસ્ટ જોઈએ છે મારે. મેં એમાં 15-20 મોકલેલી. મને કે બેન તમે? મેં કીધું હા હા કેમ નહીં, મારું પ્રદાન હોવું જોઈએ. આ ગાળની વાતથી એક સરસ વાત યાદ આવે છે કે આપણે ત્યાં મમતા નામનું એક સામાયિક આવે છે ગુજરાતી સાહિત્યનું. મધુરાય એના એડિટર છે. તો 2022માં હું મમતા માટે એક ધારાવાહિક નવલકથા લખતી હતી. એનું નામ હતું એક હતી ગુંચા. હવે એમાં છે ને એક તબક્કે એવો પ્રસંગ આવ્યો કે એક પારસી બાવો બરાબરનો બગડ્યો છે અને આખી કોલોની સાથે એણે ઝઘડો કરી નાખ્યો છે. દાદરની પારસી કોલોનીમાં ચીસાચીસ કરે છે, પાળી પર ચડી ગયો છે, લટકી પડ્યો છે. હવે મને એવું થયું કે આ સંજોગોમાં આ જગ્યાએ ગાળ હોવી જોઈએ, કારણ કે પારસી બાવો ક્યારેય આટલો બધો ઉશ્કેરાયો હોય ને ગાળ ન બોલે શક્ય નથી. એટલે મેં મધુભાઈને મેસેજ કર્યો. મધુભાઈની ઉંમર 80 વર્ષ છે અને આપણા બહુ જ પ્રચલિત સાહિત્યકાર છે. તો મેં મધુભાઈને મેસેજ કર્યો કે મધુભાઈ, મને એવું લાગે છે કે અહીંયા ગાળ તો હોવી જોઈએ, તો હું મૂકું? એટલે 2-3 મિનિટ શાંતિ છવાઈ ગઈ. પછી મધુભાઈએ મેસેજ કર્યો કે સેમ્પલ મૂકો તો સમજાય. એટલે પછી મેં 2 ગાળ મોકલી એમને, અને જેવી તેવી નહીં હો. પછી 28 મિનિટ સુધી જવાબ ના આવ્યો. 28 મિનિટ પછી એમનો મેસેજ આવ્યો કે ઇટ્સ ઓકે, યુ કેન રાઇટ બટ નોટ ઇન રોમન લિપિ, રાઇટ ઇટ ઇન ગુજરાતી. ગુજરાતી લિપિમાં લખવાનું. એટલે એ દિવસે હું સમજી ગઈ એ દિવસથી કે ગુજરાતીમાં લખીએ તો સાહિત્ય ગણાય, ઇંગ્લિશ લિપિમાં લખીએ તો ના ગણાય. બટ જોક્સ અપાર્ટ, હું જે કહેવાનો પ્રયત્ન કરું છું એ છે કે ઘણીવાર આપણે ફીલ કરીએ કે સાહિત્ય સાથે મારું તો કોઈ સંધાન નથી, હું તો કંઈ વાંચતી નથી. પણ એવા સમયે પણ એ તમારી અડોઅડ તમને સ્પર્શીને તમારી ચારે બાજુ ઊભું હોય છે. ત્રીજું, સાહિત્ય એ દ્રષ્ટિબિંદુ છે, પરિપ્રેક્ષ્ય છે. આ વિશ્વમાં 2 પ્રકારના વિષયો હોય, પોઝિટિવ અને નોર્મેટિવ. પોઝિટિવ સાયન્સ એટલે મેથ્સ, 2 + 2 = 4. એ મારા માટે પણ 4, તમારા માટે પણ 4, આજે પણ 4 ને કાલે પણ 4. કોઈ ક્યારેય એવું નહીં કે 5 હોત તો વધારે સારું થયું હોત. પણ નોર્મેટિવ સાયન્સ એટલે વોટ ઇટ શુડ બી, વોટ ઇટ કુડ બી. સત્ય એક નથી હોતું, એના અનેક આયામ છે. તમારું સત્ય જુદું, મારું જુદું, આજનું જુદું ને કાલનું જુદું. અને સાહિત્ય એ દ્રષ્ટિભેદને ઉજવતા શીખવે છે, અસહમતિનો આદર શીખવે છે. મહાભારતમાં અર્જુન નાયક છે, ઉરુભંગમમાં દુર્યોધનની કથા છે, ભાસને દુર્યોધનની કહેવી છે. તો રામધારીસિંહ દિનકરને રશ્મિરથીમાં કર્ણને નાયક બનાવવો છે ને કેશવને વિલન બનાવી દેવા છે. તો આપણા કવિ વિનોદ જોશી સૈરંદ્રીમાં દ્રૌપદીના પોઈન્ટ ઓફ વ્યૂથી કહે છે. તો જેને જેમ કહેવું હોય એમ કે એનું સત્ય છે. અને જો પરિપ્રેક્ષ્ય ભેદ ન હોય તો સાહિત્ય હોય કઈ રીતે? તમે ને હું જુદા છીએ એટલે તો લિટરેચર છે, નહીતર છે જ નહીં. આપણા કવિ પ્રદીપે કહેલું કે દેદી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ, સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. અને રાષ્ટ્રકવિ દિનકર કહે છે कि गीता की जगह जो क्षमा पत्र पढ़ते हैं, तलवार गलाकर जो तकली गढ़ते हैं, ये पाप उन्हीं का हमको मार गया है, भारत अपने उदार से हार गया है. બંને સાચું છે, બંને તદ્દન અંતિમ ધ્રુવ પર ઊભું છે અને બંનેમાં તાળી પાડી શકાય છે. એ જો તમને સમજાય છે તો તે સાહિત્ય છે. શકીલ બદાયુનીની પંક્તિઓ છે તાજમહેલ માટે. एक शहनशाह ने बनवा के हंसी ताजमहल, सारी दुनिया को मोहब्बत की निशानी दी है. અને આપણો વિદ્રોહી શાયર સાહિર લુધિયાનવી કહે છે कि एक शहनशाह ने दौलत का सहारा लेकर हम गरीबों की मोहब्बत का उड़ाया है मजाक, मेरे महबूब कहीं और मिलाकर मुझसे. બંને સાચા છે, બંને સાચા છે. રઘુવંશમના 14મા સર્ગમાં માતા સીતા કહે છે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગ, જન્મો જન્મ આપ જ મારા પતિ બનો. અને 21મી સદીમાં લખાયેલી નવલકથા ત્વમેવ ભર્તાની નાયિકા લીલા કહે છે કે પણ મારે આવતા જન્મે આ પતિ ના જોઈતો હોય તો, નાય જોઈતો હોય તો સમય સાથે, સ્થળ સાથે,
સંજોગો સાથે સત્ય બદલાય છે એ સાહિત્યને ખબર છે. તો આજે મારે તમને આ દ્રષ્ટિભેદનો એક રેરેસ્ટ ઓફ રેર કિસ્સો લિટરેચરનો જે છે એ કહેવો છે. એનું સૌંદર્ય પણ અદ્ભુત છે અને કથા પણ અદ્ભુત છે, અને આ સાચી કથા છે, સત્ય કથા છે. હું સાહિત્યની વાત નથી કરી રહી, સત્ય કથાની વાત કરી રહી છું જે સાહિત્યમાં કન્વર્ટ થયું છે. આજથી લગભગ 100 વર્ષ પહેલા રોમાનિયાનો એક વિદ્યાર્થી ભારત આવ્યો, કામ અર્થે આવેલો, કામ ધંધા અર્થે. એ સમયે અહીંયા અંગ્રેજોનું શાસન હતું. એ આવ્યો અને અહીંયા નોકરી ધંધો કરતો હતો. એ દરમિયાન એ બીમાર પડ્યો, કંઈક તાવ તરિયા જેવું થયું. તો એના એક ઉપરી હતા, સુરેન્દ્રનાથ દાસગુપ્ત. આ કલકત્તાની વાત છે. તો સુરેન્દ્રનાથે કહ્યું કે તું બીમાર છે, થોડા દિવસ મારે ઘેર આવી જા, મારું મોટું ઘર છે, ત્યાં આરામ કરજે, એક ઓરડો તને આપી દઈશ. તો યુવાન એમના ઘેર ગયો, એને ઓરડો આપી દેવાયો અને એણે ત્યાં રહેવાનું શરૂ કર્યું. કલકત્તાના ભવાનીપુરમાં એ ઘર હતું. રહેતા રહેતા એવું બન્યું કે સુરેન્દ્રનાથ દાસગુપ્તની મોટી દીકરી 16 વર્ષની જે હતી એની સાથે એને દોસ્તી થઈ ગઈ. દોસ્તીમાંથી ધીમે ધીમે આકર્ષણ થયું, આકર્ષણમાંથી પ્રેમ થઈ ગયો અને નાનકડી બાલિશ પ્રેમ કથા ચાલવા માંડી. 6-7 મહિના બધું ચાલ્યું ને પછી એક દિવસ મા બાપને ખબર પડી ગઈ. એટલે મા બાપે પેલા યુવકને કાઢી મૂક્યો કે જા ભાઈ, અહીં ઘરમાં રહીને અમારી દીકરી સાથે પ્રેમલીલા કરે છે. એ યુવક પાછો જતો રહ્યો. બસ આ 6-7 મહિનાની અપરિપક્વ પ્રેમ કથા એ બીજમાંથી કેવું વટવૃક્ષ થયું એ તમે જુઓ. એ યુવક રોમાનિયા પાછો ગયો. હવે પેલી પ્રેમ કથા અધૂરી રહી ગયેલી ને, અને 21-22 વર્ષનો છોકરો, એટલે એની અંદર એ વાત સળગતી રહેલી. ઘણીવાર કેવું થાય કે આપણી અંદર કંઈક પીડા હોય એને જો તમે બહાર ના ફેંકી દો ને તો એ તમને હેરાન કર્યા કરે. તમને એમ થાય કે કોઈકને કહી દઉં, ક્યાંક કહી દઉં, કંઈક કરી નાખું. તો એ યુવકે એક પુસ્તક લખ્યું, એક નવલકથા લખી. અને નવલકથામાં એણે પોતાના અને 16 વર્ષની યુવતીના પ્રેમ સંબંધને આલેખ્યો. એમની વચ્ચે જે દૈહિક સંબંધ હતો એને આલેખ્યો. એની કલ્પના નહોતી કે આ પુસ્તક બહુ પ્રચલિત થશે, પણ થયું એવું કે યુરોપની 11 ભાષાઓમાં એ પુસ્તકના અનુવાદ થયા અને એની લાખો પ્રતો વેચાઈ. એનો સૌથી પ્રચલિત અનુવાદ થયો ફ્રેન્ચમાં, ધ બેંગાલ નાઇટ્સ નામનો. 2 વ્યક્તિ વચ્ચેના ઉદ્દામ દૈહિક પ્રેમની એક ગાથા હતી કે રોજ રાત્રે એ રમણી મારા રૂમમાં આવતી, એના વસ્ત્રો ઉતારતી, અમારી વચ્ચે આ પ્રકારનો સંબંધ બંધાતો. એ યુવતીનું કામશાસ્ત્રની રમણી માફક એણે વર્ણન કરેલું. આ પુસ્તક પ્રચલિત થયું, અનુવાદો થયા, એ પ્રખ્યાત લેખક બન્યો. 30 વર્ષ વીતી ગયા આ ઘટનાને. અને પછી જે તરુણી જેની આપણે વાત કરીએ છીએ, જે અહીંયા કલકત્તામાં રહેતી હતી, એનું નામ મૈત્રેયી. આપણા બંગાળના ગણમાન્ય લેખિકા, સાહિત્ય અકાદમી પુરસ્કૃત મૈત્રેયી દેવી, જે ટાગોરના શિષ્યા, જેમણે ખેલાઘર નામની સંસ્થા શરૂ કરેલી, જેમના સંતાનો હતા, સંતાનોના સંતાનો હતા. એમને એક દિવસ ખબર પડી કે આવું કોઈક પુસ્તક મારા વિશે લખાયું છે અને આ દુનિયાની આટલી બધી ભાષાઓમાં એના અનુવાદ થયા છે. એ સડક થઈ ગયા 2 કારણસર. એક કે ભારતીય વિભાવના પ્રમાણે એ પોર્ન લિટરેચર હતું. એના દેશની ભાષા પ્રમાણે એમાં સૌંદર્ય હોઈ શકે, પણ આપણી સમજ પ્રમાણે એમાં સૌંદર્ય નહોતું. એ દૈહિક પ્રેમની કથા હતી. અને બીજું કે મૈત્રેયી દેવીનું કહેવું એવું હતું કે અમારી વચ્ચે ક્યારેય એવો સંબંધ હતો જ નહીં. હું તો 16 વર્ષની બાળકી હતી. હું કંઈ કોઈ રહસ્યમયી તંત્રની રમણી નહોતી જેવી એણે મને આલેખી. આવો દગો કર્યો એણે મારી સાથે, મને આમ બદનામ કરી. એમની અંદર એ વાત સળગતી રહી, સળગતી રહી, સળગતી રહી અને અંતે 1974માં ઓરિજિનલ પુસ્તક લખાયું 1932માં. એના 42 વર્ષ પછી મૈત્રેયી દેવીએ પ્રેમ કથાનું પોતાનું વર્ઝન લખ્યું, જેને નામ આપ્યું નહન્યતે. આપણી કાળજયી કૃતિ નહન્યતે. અને નહન્યતેના પ્રથમ પાને એમણે લખ્યું છે, અજો નિત્ય શાશ્વતોયમ પુરાણો નહન્યતે હન્યમાને શરીરે. જે પુરાણોની માફક શાશ્વત છે, જે શરીરના હણાવાથી હણાતો નથી, તે આત્માનો પ્રેમ, એને આ કથા અર્પણ છે. બહુ જ સુંદર કૃતિ છે, અદ્ભુત લેખન છે. પણ એમાં એમણે થ્રુઆઉટ મેન્ટેન કર્યું છે કે અમારી વચ્ચે કોઈ દૈહિક સંબંધ નહોતો. હા, એણે એકવાર અછડતો સ્પર્શ કરેલો,
એકવાર અહીં ગાલ પર એણે મને કિસ કરેલી, એથી વધુ કશું થયું નહોતું. હવે વાંચનાર માટે પ્રશ્ન એ ઊભો થાય કે બે લેખકો, બંને પોતપોતાના દેશના ખમતીધર લેખકો છે, બહુ જ પ્રખ્યાત લેખકો, એક જ પ્રેમ કથાની વાત કરી રહ્યા છે અને તદ્દન જુદી કરી રહ્યા છે. તો કોઈક તો ખોટું બોલતું હશે ને. આપણને એમ થાય કે બેમાંથી કોઈક તો ખોટું કહે છે ને, તો કોણ હશે? તો એના સંદર્ભમાં મારે એક વાત કહેવી છે કે પૂરી શક્યતા છે કે મિર્ચા ખોટું બોલ્યો કેમ કે એને એ કથાને સેન્સેશનલ બનાવવી હતી. પૂરી શક્યતા છે કે મૈત્રેયી દેવી ખોટું બોલે છે કેમ કે જીવનના 60મા વર્ષે કોઈ ભદ્ર ઘરની વધુ માટે સ્વીકારવું સહેલું નથી કે 16 વર્ષે હું આવા સંબંધમાં હતી. પણ આ બે સિવાય ત્રીજી પણ એક શક્યતા છે, અને એ છે કે બંનેને એ ઘટના જુદી જુદી રીતે યાદ હોય, એમનો સ્મૃતિ ભેદ હોય, એમનો ઇન્ટરપ્રિટેશનનો ડિફરન્સ હોય. આપણી સ્મૃતિ શું હોય છે? જે બન્યું એ ના, આપણે જે સમજ્યા એ આપણી સ્મૃતિ છે. એક અદ્ભુત કોટ છે કે હિસ્ટ્રી ઇઝ નોટ વોટ એકચ્યુઅલી હેપન્ડ, હિસ્ટ્રી ઇઝ વોટ પીપલ એણે કહ્યું અને તમે એને ઇતિહાસ માની લીધો. તો અહીંયા પણ બની શકે કે મૈત્રેયી દેવી અને દૈહિક પ્રેમ નહોતા સમજતા અને મિર્ચા સમજતો હતો, શક્ય છે. આમ પણ પુરુષ અને સ્ત્રી બંનેની સાથે વાત કરો ને તો જનરલી સ્ત્રીઓ એ વાત કરતી હોય જે એમણે અનુભવ્યું હોય. દે ઓલવેઝ ટોક અબાઉટ એક્સપિરિયન્શિયલ મેમરી. મેન ઓલવેઝ ટોક અબાઉટ ઇન્સિડન્ટલ મેમરી. શું બન્યું? કોઈ ઘરમાં દીકરી વિદાય થાય પછી જો તમે પિતાને પૂછો ને તો એમ કહેશે કે આટલા વાગે જાન આવેલી, આટલા વાગે ગઈ, આટલા લોકો જમ્યા, આટલો ખર્ચો થયો, સમયસર બધું પતી ગયું. માતાને પૂછો તો એમ કહેશે કે દીકરી ગઈ ત્યારે મને બહુ દુઃખ થયું, પેલા બે નામ બોલ્યા ને તો મને બહુ સારું લાગ્યું, આવી અનુભૂતિ થઈ. શી ઇઝ ટોકિંગ અબાઉટ વોટ શી ફેલ્ટ એન્ડ હી ઇઝ ટોકિંગ વોટ એકચ્યુઅલી હેપન્ડ. ખોટું બેમાંથી કોઈ નથી બોલી રહ્યું, બંને સાચા છે. અને જો તમે બંને સાચા છે એમ સ્વીકારીને બંનેના સૌંદર્યને માણી શકો ને તો એ સાહિત્ય છે. અહીં નક્કી નથી કરવાનું કે આ બેમાંથી કોણ ખોટું છે, લાવો પકડી પાડું. ના ભાઈ, શા માટે? આપણે કંઈ બહુ સારી સૂટના છીએ? આપણે કંઈ દૂધે ધોયેલા છીએ? બધા પોતપોતાની જગ્યાએ સાચા હશે. તો અંતમાં મારે ફક્ત એટલું કહેવું છે કે આપણામાંથી ઘણા લોકો એમ માનતા હશે કે સાહિત્ય બહુ ભારેખમ શબ્દ છે અને એની સાથે મારે જીવનમાં કોઈ ખાસ લેવા દેવા રહી નથી. પણ મારે કહેવું છે કે 1934માં સિમોન દ બોવાએ ધ સેકન્ડ સેક્સ નામનું પુસ્તક લખેલું. આપણામાંથી એક પણ માણસે પુસ્તક ન વાંચ્યું હોય એ શક્ય છે, પણ આજે અહીંયા બેઠેલી તમામ સ્ત્રીઓના જીવનની જે ગુણવત્તા છે ને એમાં સિમોનનું પ્રદાન છે ખરું. એ દિવસે એ જે બોલીને, એણે જે લખ્યું ને એના લીધે હું અને તમે એ જીવી રહ્યા છીએ જે જીવન આપણને મળ્યું છે. ઘણા એવા અદ્રશ્ય હાથ છે જે લખી ગયા, જેણે વિદ્રોહ કર્યો, જેણે વિરોધ કર્યો, જેને લીધે આપણા જીવનની ગુણવત્તા સુધરી. આપણને ખબર ન પણ હોય સભાનપણે, પણ સાહિત્યએ આપણા માટે કામ કર્યું છે. બોટાદકર જ્યારે કહે છે કે જનનીની જોડ જગે નહીં જડે રે લોલ, મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, પણ સૌથી મીઠેરી મોરી માત રે. એમણે પોતાની માતા વિશે વિચાર્યું હશે, પણ આપણે સૌ તો પોતાની માતાને વિચારીએ છીએ એ ગાતી વખતે. ચંદ્રકાંત બક્ષી કહે છે એકો અહમ દ્વિતીયો નાસ્તિ ન ભૂતો ન ભવિષ્યતિ. એ જે ઓમકારનો અહંકારનો નાદ છે મારીને તમારી ભીતર છે. ક્યાંક થોડો લાઉડ, ક્યાંક થોડો મોડેસ્ટ, ક્યાંક આપણે વિનયના આવરણ હેઠળે સંતાડીએ છીએ, પણ આપણે બધા માનીએ છીએ કે હું તો ગજબ છું, બધાને લાગે છે. અને જ્યારે હું ધર્મો રક્ષતિમાં લખું છું કે હું મારી સભ્યતાનું મૂલ્ય જાણું છું, આવનારી પેઢીને મારી જીવન રીતિ સોંપીને જવા માગું છું, અને જો કોઈ એ સભ્યતાની ઉદારતાની મજાક કરશે, જો કોઈ મારી જીવન રીતિના મૂળ બાળશે તો હું ચૂપ નહીં રહું. હું ચૂપ નહીં રહું. કદાચ મારો અવાજ બધે ના પહોંચે, પણ હું જ્યાં છું, જ્યાં સુધી છું, ત્યાં સુધી કહીશ ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતા. અને હું માની લઉં છું કે જ્યારે હું આ લખી રહી છું ત્યારે ફક્ત હું નથી બોલી રહી, મારી પાછળ અનેક એવા લોકો છે જેને કહેવું છે પણ એણે કહ્યું નથી. તો લેખક હંમેશા કલેક્ટિવ થોટને વાચા આપતો હોય છે, એ આપણામાંથી તો હોય છે.
સાહિત્ય દીવાદાંડી જેવું છે. તમે ઈચ્છો કે ન ઈચ્છો એ દૂર ટમટમતું તમને થોડુંક અજવાળું તો આપ્યા કરે છે. તો તમને, મને, આપણને સૌને અજવાળું મળ્યા કરે એવી અભ્યર્થના સાથે ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર દેવાંગીબેન. એમણે ન હન્ય તેની વાત કરી. અમારી સગાઈ થઈ હતી ને ત્યાં રાજુલે મને એ બુક ભેટ આપી હતી, કોઇન્સિડન્ટ. તો આ વાત આપણે કંકોત્રીથી શરૂ કરીને દેવાંગીબેને જીવન અને સાહિત્યની વાત કરી. અમે રાજકોટમાં હતા ને ત્યારે અમે એક કાર્યક્રમ કર્યો હતો આ જનરેશન ગેપ ઉપર, કે જૂની પેઢીનો કક્કો હાચો કે નવી પેઢીની બારાખડી. હતો લાઇટ કાર્યક્રમ એટલે વાંધો નહોતો આવ્યો. હવે આજે આપણે એ જનરેશન ગેપને માણવાનો છે. અને એશાબેન માટે તો આપ સૌ જાણો છો, જેમ દેવાંગીબેનને આપણે સૌ જાણીએ છીએ એમ. પણ તેમ છતાંય એમણે આમ ઘણા વખત પહેલાં હું અછાંદસ વાંચતો, વિપિન પરીખની બહુ વાંચતો. પછી મને એમ થયું કે આ ગેપ પડી જાય, ગઝલ લખાય છે, ગીત લખાય છે, અછાંદસમાં કાંઈ એક ધારું કામ નથી થતું. ત્યાં મેં માય ડેથ સર્ટિફિકેટ એશાબેનની વાંચી, પછી પગફેરો અને પછી કુકર. એટલે મને એમ થયું કે વાહ, જબરજસ્ત અછાંદસ ઉપર એણે કાર્ય કર્યું છે. એટલું જ નહીં, દિવ્ય ભાસ્કરમાં તેઓ કોલમ પણ લખે છે, માય ટીવી અને ગુજરાત મિત્રમાં સબ એડિટર તરીકે પણ એમણે કામ કર્યું છે. તો હવેના વક્તા એશાબેનને વિનંતી કરું એ પહેલાં હું તમને બધાને કહું કે એટલી તાળી પાડો કે 5 કિલોમીટરમાં બધાને ખબર પડે કે આ કાર્યક્રમ જોરદાર થાય. જોરદાર તાળીઓ સાથે. તમને બધાને વંદન કરું છું. રાજુલબેનની સ્મૃતિને વંદન કરું છું. હું બહુ વર્ષો પછી ભાવનગરમાં આવી છું. આજથી લગભગ 11-12 વર્ષ પહેલાં કલકત્તાના એરપોર્ટ ઉપર હું ભાવનગરના એક કવિને મળેલી. ત્યારે મને એવું લાગેલું કે આખા ભાવનગરને મળી છું. એમને મેં ખૂબ વાંચેલા અને મારા મનમાં એક આમ આદર્શ કવિ હતા. અને એમને જ્યારે હું એરપોર્ટ ઉપર મળી ત્યારે મને હજુ મારી આંખની સામે પળ છે. એટલે ત્યારે એકવાર હું ભાવનગરને મળી અને આજે ફરી મળી છું. એ કવિ વિનોદ જોશી. વિનોદભાઈને વંદન કરું છું. દેવાંગીબેને એમની વાતમાં એક વાત કહી, સત્યની વાત. હું આમ જનરેશન ગેપ ઉપર આમ થોડું જુદું વિચારીને આવી, પણ અહીંયા બેઠા પછી મને એવું લાગ્યું કે આજે થોડી જુદી વાત કરું. અને એટલા માટે હું માથી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. કોરોનાએ આપણી પાસેથી ઘણું બધું લીધું. કોરોનાએ આપણને ઘણું બધું આપ્યું. કોરોનાની બીજી લહેરમાં મને કોરોના થયેલો અને બધા એવું કહેતા કે તારા ઘરે 60 વર્ષની તારી મા છે, શું કામ બહાર જાય છે? અને હું જતી અને હું કોરોના ઘરમાં લઈને આવી અને મેં મારી માને કોરોનાનો ચેપ લગાડ્યો. એ પછી એક દિવસ એનું ઓક્સિજન ડાઉન થયું અને એને હોસ્પિટલ એડમિટ કરવાની વાત થઈ. એટલે મેં જીદ પકડી કે મને પણ કોરોના છે, એટલે હું મારી માને એકલી નહીં મોકલું, હું જઈશ. અને ત્યારે મારી માએ એવું કહ્યું કે ચિંતા નહીં કરું, કોરોનામાં તો નથી જ મરવાની. આ મારી એ જ મા છે જેને મેં અનેક વાર મને એવું થયું છે કે આ મારી મા કેમ હશે, જેને મેં અનેક વખત એવું કહ્યું છે કે મા રહેવા દે, તને નહીં સમજણ પડે. હું 17 વર્ષની હતી, નાટકો કરતી હતી. નાટકો કરતાં કરતાં એક દિવસ રાત્રે મારી માએ મારી સાથે નાટકમાં કામ કરતા એક છોકરાને ઘરે બોલાવ્યો. એને હિંચકા પર બેસાડીને પૂછ્યું કે તને મારી દીકરી ગમે છે? અને હું સડક થઈ ગઈ. એ પછી મારી માએ એની સાથે વાત કરી અને મને સમજાવ્યું કે છોકરો બહુ સારો છે. અને મારી માની હાજરીમાં મારો પહેલો પ્રેમ શરૂ થયો. એ પછી 1-1.5 વર્ષ મારો એ પ્રેમ ચાલ્યો. નાટકમાં જ એ છોકરો પણ કામ કરતો હતો. પછી અમારા જન્માક્ષર મેચ નહીં થયા અને એની મમ્મી એવું કહ્યું કે સોરી, લગ્ન નહીં થાય. અને હું તૂટી ગઈ. મારી જિંદગીનું પહેલું ડિપ્રેશન મને એ સમયે આવ્યું. 45 કિલો વજન થઈ ગયું. અને ત્યારે મારી મા
સવારે 4 વાગ્યા સુધી મારી સાથે હિંચકા પર બેસી રહેતી અને મને સમજાવતી કે કેવી રીતે બ્રેકઅપમાંથી બહાર અવાય. આ મારી મા છે. પછી મારા લગ્ન થયા, હું સાસરે ગઈ, 2-2.5 વર્ષ રહી અને જ્યારે મારી મા અને મારા પપ્પા ઘરે આવતા ત્યારે મને એવું કહેતા કે અહીંયા તો ન જ રહેવાય. અને હું કહેતી કે ના મને ટ્રાય કરવા દો, હું મારા લગ્નને બચાવવા માટે કોશિશ કરીશ. અને બંને જણા મારી સાથે જીદ કરતા કે ના, ડિવોર્સ તો લેવા જ પડે, તું અત્યારે ને અત્યારે ઘરે આવ. એમ કરતાં મેં 3 વર્ષ કાઢ્યા અને મારી મા અને મારા પપ્પાના કહેવાથી ડિવોર્સ લીધા. આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે એવું સમજાય છે કે મેં ડિવોર્સ ન લીધા હોત તો હું ખતમ થઈ ગઈ હોત. આ મારી મા છે. અને છતાં આમ જુઓ તો એક આદર્શ મા છે. તમને એવું લાગે કે એક દીકરી માટે બધું જ કરે છે અને છતાં મને મારી મા માટે સવાલો છે. છતાં આજે અમે ઘરમાં કોઈ ચર્ચા કરતા હોઈએ એક્સ્ટ્રા મેરાઇટલ અફેરની, ક્યારેક હું મારી માને એવું કહું કે મમ્મી આ લગ્ન પ્રથા છે ને હવે 10-15 વર્ષથી વધારે લાંબુ નથી જીવવાની, અને આમ તલવાર કાઢે કે આવું નહીં બોલ, આવું નહીં હોય. અને ત્યારે મને એવું થાય કે તું કેમ મારી મા છે, તું મારી વાત સમજતી નથી. મને એવું લાગે છે કે આ જનરેશન ગેપ છે. મારી મા એ બધું જ કરવાની કોશિશ કરે છે જેણે એક દીકરી માટે કરવું જોઈએ, અને એક દીકરી માટે આ બધું જ કર્યા પછી એની દીકરીને હજી પણ એના માટે પ્રશ્ન છે. હજી પણ આજે ક્યારેક હું વિચારું તો હું મારી માને કહું કે હું તારા જેવી મા તો નથી જ બનવાની. અને ત્યારે મને એક જ વાક્ય કે તું મા બનશે ને ત્યારે તને સમજાશે. આ એક કેરેક્ટર છે. બીજું એક કેરેક્ટર છે મારા નાનાજી. પાઠ્યપુસ્તક મંડળના પ્રમુખ હતા અને મારી અંદર જે લખવાનો જે વારસો આવ્યો એમનામાંથી આવ્યો. મારા દોસ્ત હતા અને એકવાર એમણે મને એમની એક ચપ્પલ આપી અને એમણે મને કહ્યું કે જીવનમાં જ્યારે મૂંઝાય, જ્યારે તને એવું લાગે કે તું કંટાળી ગઈ છે, અકળાઈ ગઈ છે, તને કોઈ રસ્તો નથી મળતો, ત્યારે આ ચપ્પલમાં પગ નાખીને બેસજે થોડી વાર. આ મારા એ જ દાદા હતા જેમના માટે મને પ્રશ્નો થતા હતા કે તમે આવા કેમ છો, તમને નહીં સમજાય. આજે હું જ્યારે મૂંઝાઉં છું ત્યારે એમના પગમાં ચપ્પલમાં પગ નાખીને થોડી વાર બેસું છું અને મને મારા દાદા જ નહીં બધી પરિસ્થિતિ ઉકલાઈ જાય છે. કદાચ આ જનરેશન ગેપ છે. દેવાંગીબેને બહુ સરસ વાત કરી કે માણસ મરે છે તો એક જ વાર, પણ પછી આપણે એને અનેક વખત ગુડ બાય કહીએ છીએ. મારા પપ્પા એક દિવસ સવારે બેંકમાં જવા માટે નીકળ્યા અને પછી મારા પપ્પાના મોબાઈલ પરથી ઘણા બધા ફોન આવ્યા અને હું કંટાળી કે હટ, પપ્પા તો બહુ ફોન કર્યા કરે છે, જો નાની વાતે હમણાં જ તો ઘરમાંથી ગયા છે અને મેં ફોન નહીં ઉંચક્યા. એ પછી ડૉક્ટરનો ફોન આવ્યો કે તમારા પપ્પાને એટેક આવ્યો છે અને હું હોસ્પિટલ ભાગી. એ દિવસે મેં પહેલી વાર સળગતું લાકડું હાથમાં લઈને મારા પપ્પાને અગ્નિદાહ આપ્યો. ત્યાર પછી આજે કેટલી બધી વાર લાકડું હાથમાં પકડ્યા વગર હું એવી ઘણી વાતોને અગ્નિદાહ આપું છું જે મારા પપ્પા હતા ત્યારે હું નહોતી સમજી શકી. એટલે મને એવું લાગે છે કે આ જનરેશન ગેપ છે. તમને નહીં સમજાય આ વાક્ય એક સંતાન તરીકે હું હજારો વખત બોલું છું અને મને એવું લાગે છે કે એક મા બાપ તરીકે આવું વાક્ય તમે હજારો વખત સાંભળતા હશો, તમને નહીં સમજણ પડે. આવું જ્યારે હું મારા મા બાપને કહેતી હતી, આજે 40મા વર્ષે હું પાછળ ફરીને જોઉં છું અથવા એ જ પરિસ્થિતિમાંથી પસાર થાઉં છું ત્યારે મને એવું સમજાય છે કે ના, એ લોકો સાચા હતા. કદાચ સમજાવવાની રીત ખોટી હતી અથવા તો સમજવાની મારી કેપેસિટી નહોતી, કંઈક મિસિંગ હતું વચ્ચે. પણ ના તો એ લોકો ખોટા હતા ના તો હું ખોટી હતી. જનરેશન ગેપ આમ તો મા બાપ અને સંતાનો વચ્ચેનો એક ભયાવહ શબ્દ છે. મોટા ભાગના મમ્મી પપ્પાને મેં આ જનરેશન ગેપને ઓછો કરવાના પ્રયત્નો કરતા જોયા છે અને મોટા ભાગના સંતાનોને મેં આ જનરેશન ગેપથી દૂર ભાગતા જોયા છે. એક સંતાન તરીકે મને એવું લાગે છે કે આ જનરેશન ગેપ જીવવો જોઈએ, કારણ કે મને ના પાડનારા, તું ખોટી છે, તને નથી આવડતું, આવી રીતે નહીં આમ થાય, આવું કહેનારી વ્યક્તિઓ જિંદગીમાં જોઈએ.
અને મોટે ભાગે આવી સમજણ એ વ્યક્તિઓ જતી રહે પછી જ આવતી હોય છે. હું હંમેશા એવું કહું કે તમારા માથે હાથ મૂકનારી, તમારા ખભે હાથ મૂકીને એવું કહેનારી કે ડોન્ટ વરી, બધું બરાબર થઈ જશે, આવી વ્યક્તિઓની જરૂર મોટા ભાગે 40 વર્ષની ઉંમર પછી પડતી હોય છે. 40 વર્ષ પહેલાં એ લોકો તમારા માથે હાથ મૂકે, ખભે હાથ મૂકે, કોઈ ફરક નથી પડતો. ઘરે કેટલા વાગે પાછા આવશો, આ શબ્દ 40 વર્ષ પછી જેટલા સાંભળવા ગમે છે એટલા પહેલાં અકળામણ થતી હોય છે. આ જનરેશન ગેપ છે. એક છોકરો ચોરી કરી, ચોરી કર્યા પછી એને એવું થયું કે આ તો મેં ખોટું કર્યું, મારે નહોતું કરવા જેવું. હવે હું મારા પપ્પાને આ વાત કેવી રીતે કહું? એને બહુ બધું વિચાર્યું કે હું મારા પપ્પાને કહીશ તો એવું કહેશે કે તું તો બગડી ગયો છે, તારે ચોરી નહોતી કરવા જેવી, મારો દીકરો ચોરી કરે, મને ફટકારશે, મારશે, ચિલ્લાશે. છોકરો બહુ મૂંઝવણમાં હતો, પણ એને એવું થયું કે ના, મારે મારા પપ્પાને કહેવું તો છે જ કે મેં ચોરી કરી. એણે એક ચિઠ્ઠી લખી, ચિઠ્ઠીમાં લખ્યું અને પપ્પાને આપવા ગયો. પપ્પા સૂતા હતા, બીમાર હતા. પપ્પાએ ચિઠ્ઠી હાથમાં લીધી, ચિઠ્ઠી વાંચી. કદાચ બની શકે કે આ બધી જ વાતો પપ્પાના મનમાં ચાલી હશે કે મારો છોકરો ચોરી કરે, મારા છોકરા બગડી ગયો છે, એણે ચોરી કરવી જોઈએ, પણ પપ્પા બોલ્યા નહીં. પપ્પા રડ્યા. રડતા રડતા પપ્પાએ ચિઠ્ઠી ફાડી નાખી અને પપ્પા ઊંઘી ગયા. આટલી જ ઘટના. અને એમાંથી અહિંસાનો એક મોટો પૂજારી આપણને મળ્યો, મોહનદાસ કરમચંદ ગાંધી. આજે ડર હતો કે હું મારા પપ્પાને એવું કહીશ કે મેં ચોરી કરી છે અને પપ્પા ખીજવાશે. આ જનરેશન ગેપ હતો. પપ્પા નહીં ખીજવાયા, એ પપ્પાએ જનરેશન ગેપને પૂરો કરવાની એક એમના તરફથી કરેલી કોશિશ હતી. જનરેશન ગેપ એક સાયકોલોજીકલ પ્રોબ્લેમ છે. જેમ દેવાંગીબેને કહ્યું કે બધાના સત્યો અલગ અલગ છે, એમ સંતાનોના સત્ય પણ સત્ય જ છે અને મા બાપનું સત્ય પણ સત્ય જ છે. એટલે એને પૂરો કરવો કે એને દૂર કરવાનો કોઈ ઉપાય નથી, ન હોવો જોઈએ. એનો ઉપાય માત્ર એક જ છે, સ્વીકાર. આપણને એવી ખબર પડવી જોઈએ. હું આજે ઘણી બધી વખત એવા 23, 24, 25 વર્ષના મા બાપને જોઉં છું. છોકરાઓ નવા નવા લગ્ન થયા હોય, 2-3 વર્ષમાં મા બાપ બને એટલે એમને એમ થાય કે હા, અમે તો અમારી CEO થઈ ગયા, અમને પ્રમોશન મળી ગયું ફેમિલીમાં. અને પછી એ લોકો MBA થઈ જાય કે મને બધું જ આવડે. અને પછી એ લોકો જે સંતાનો સાથે ટ્રીટ કરે, ત્યારે મને ક્યારેક એવું લાગે કે આપણી રીત બદલવી જોઈએ, આપણા વિચારોની અભિવ્યક્તિ બદલવી જોઈએ. કારણ કે એક ઘરમાં એક પેઢી એવી છે કે જેને કમ્પ્યુટર હજી માંડ આવડતું થયું છે. બીજી એક પેઢી એવી છે કે જે એપ્લિકેશનને કેવી રીતે ડાઉનલોડ કરવાની, એમાં કેવી રીતે અકાઉન્ટ ખોલવાનું, એની મથામણો કરે છે. એની પાસે સોશિયલ મીડિયા પર અકાઉન્ટ્સ છે. અને ત્રીજી એક જનરેશન એવી છે કે જે હજી હમણાં જ જન્મી છે, જેને કમ્પ્યુટરનો ક નથી ખબર, જેને એપ્લિકેશનનો એ નથી ખબર, એ AI સાથે ડીલ કરે છે. એટલે પહેલાં જનરેશન ગેપનું યુદ્ધ માત્ર વિચારો સાથે હતું, હવે જનરેશન ગેપનું યુદ્ધ વિકાસ સાથે છે. એટલે એક બાજુ કમ્પ્યુટર માંડ શીખેલો માણસ અને આ બાજુ AI સાથે ડીલ કરતું તરતનું 2-3 વર્ષનું બચ્ચું. આટલા ડિસ્ટન્સને કવર કરવાનું છે. અને મને એવું લાગે છે કે એમાં અભિવ્યક્તિથી સારો રસ્તો બીજો કોઈ નથી, સંવાદથી સારો રસ્તો બીજો કોઈ નથી. તમે જુઓ, અત્યારે તો અભિવ્યક્તિ પણ બદલાઈ ગઈ છે, સ્માઇલીઝ આવી ગયા છે. વોટ્સએપની ભાષા, આપણે સ્માઇલીથી કમ્યુનિકેશન કરીએ છીએ. એવા સમયમાં દીકરા કે દીકરીને બાજુમાં બેસાડીને એમની સાથે વાત કરવી કે ના તું સાચો છે. મોટે ભાગે જનરેશન ગેપ 3 વાતોમાં નડતો હોય છે. એક તો કરિયરની પસંદગીમાં, લગ્નની પસંદગીમાં અને લાઈફસ્ટાઈલમાં. અમારા સમયમાં તો અમે આમ કરતા હતા, ત્યાંથી શરૂ થયેલો જનરેશન ગેપ અમારા સમયમાં અમે મોડેથી ઉઠીએ છીએ ત્યાં સુધી. મારા ઘરમાં મને એક વાત
હું મારા મા બાપ પાસેથી એવી શીખી છું કે મારા ઘરમાં મારા પર આમ જાજી બહુ રોકટોક નથી. એટલે હું રાત્રે 3 વાગે ઊંઘું છું, સવારે 9:30 10 વાગે ઉઠું છું, મને મારી મા નથી બોલતી. પણ મારી મા મને ત્યાં બોલે છે જ્યાં એને એવું લાગે છે કે મારા મૂલ્યો જોખમાય છે. જ્યાં એને એવું લાગે કે હું મારા મૂલ્યો સાથે સમાધાન કરું છું, ત્યાં એ તલવાર કાઢે છે. બાકી એ તલવાર નથી કાઢતી, બાકી એ ચલાવી લે છે. મારા કેટલાય અઘરા નિર્ણયો કે જે મને એવું થાય કે હું મારી માને કહી શકું, લગ્ન નથી કરવા, લગ્નમાંથી હવે છોકરાઓ નથી જોવા, હવે હું એકલી રહેવા માંગુ છું, આ બધા નિર્ણયો મેં ડરતા 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 મારી માને કહ્યા અને મારી માએ કહ્યું આવું જ કરવું જોઈએ, કારણ કે હું તને બરાબર ઓળખું છું. એટલે મારી મા આ વસ્તુ મને સમજાવી શકી એના ઉછેરથી, એની અભિવ્યક્તિથી. પણ જ્યારે અમારી વચ્ચે વિચારોનો જનરેશન ગેપ હજી પણ જીવે જ છે. હજી પણ મારી મા મારા વિચારોની સાથે મેચ નથી થઈ શકતી. એને એવું લાગે છે કે કંઈ નહીં, તું હજી મોટી થશે ને ત્યારે તને સમજાશે, એવી આશામાં જ જીવે છે. કંઈ નહીં, હજી 10 વર્ષ જવા દે, 50ની થશે ત્યારે તને સમજાશે કે તારી મા સાચી હતી, તું મા બનશે ત્યારે તને સમજાશે કે તારી મા સાચી હતી. હું એવું ઈચ્છું છું કે મારું સંતાન થાય તો મારું સંતાન પણ મને એ જ બ્લેમ કરે જે મેં મારી માને કરેલા, જે મેં મારા બાપને કરેલા, જે મેં મારા દાદાને કરેલા. હું ઈચ્છું છું કે આ જ બધા બ્લેમ કરે, કારણ કે જો જનરેશન ગેપને આપણે ખતમ કરી નાખશું તો ક્લોન જન્મશે. મારા જેવી જ એક બીજી વ્યક્તિ, એક સરખી વિચારધારાવાળી, એક સરખી લાઈફસ્ટાઈલવાળી, એક સરખી, એટલે મારે ક્લોન નથી જન્માવો. અને એટલા માટે હું ઈચ્છું છું કે જનરેશન ગેપ તો જીવવો જ જોઈએ. આપણે એક વાર્તા આજે સોશિયલ મીડિયા ઉપર બહુ જ ફરે છે, વાંદરાની ટોપીવાળી. હું નાની હતી ત્યારે મેં આ વાર્તા સાંભળેલી. હવેની જનરેશન એવી વાર્તા સાંભળે છે કે પેલા વાંદરાએ ટોપી નીચે ન ફેંકી કારણ કે એના મમ્મી પપ્પાએ એને આ વાર્તા કરેલી. એટલે જનરેશનો બદલાય. પહેલાં એવું હતું કે 15-20 વર્ષની ઉંમર વચ્ચે જનરેશન ગેપ જીવતો હતો. હવે 5 વર્ષે જનરેશન ગેપ દેખાય છે. મારો ને મારા ભાઈ વચ્ચે 5 વર્ષનો ગેપ છે, પણ અમે બંને બહુ અલગ છીએ. અને મને ક્યારેક એવું થાય કે આ કેવું જીવે છે. આ જનરેશન ગેપ છે અમારી વચ્ચે. અને મને તો ક્યારેક એવું લાગે છે કે એક ઘરમાં સાથે જીવતી એક સરખી ઉંમરવાળી 2 વ્યક્તિ વચ્ચે પણ જનરેશન ગેપ અનુભવાય છે, કારણ કે એના વિચારો સાવ જુદા હોય. પતિ પત્ની વચ્ચે પણ ક્યારેક જનરેશન ગેપ આવી જતો હોય છે. ઉંમર સરખી હોય પણ વિચારો અલગ છે. એટલે પહેલાં આપણે જનરેશન ગેપને વિચાર સાથે કનેક્ટ કરતા હતા, હવે વિકાસ સાથે આપણે એને કનેક્ટ કરીએ છીએ. વિચારોની અભિવ્યક્તિ સાથે, જીવનની શૈલી સાથે આપણે એને કનેક્ટ કરીએ છીએ. એટલે મને એવું લાગે છે કે જનરેશન ગેપ જીવવો જ જોઈએ. એનો કોઈ એવો ઉપાય નથી. એનો એક જ ઉપાય છે કે એનો સ્વીકાર કરી લો, એને અભિવ્યક્ત કરતા શીખી જાઓ. બાકી દરેક ઘરમાં મા અને દીકરી, બાપ અને દીકરી કે દીકરો, અને દાદા દાદી અને સંતાનો, આ 3 વચ્ચે મારા ઘરમાં પણ તમારા ઘરમાં પણ આ વાક્ય હોય જ છે કે તું મોટી થશે ત્યારે તને સમજાશે. અને કેટલીક વાતો એવી હોય છે કે જે મોટા થયા પછી સમજીએ એમાં જ મજા છે. અને એટલે જનરેશન ગેપ માટે મારે ખાલી છેલ્લે એક જ વાત કહેવી છે, જે દેવાંગીબેને એમની વાતમાં કહી કે ટાગોરની એમણે વાત કરી કે 4 દાયકા પછી આજે પણ સર્જકો જ્યારે ટાગોરને વાંચે છે ત્યારે એમના શબ્દો આમ આલિંગન આપતા હોય એવું લાગે છે. એટલે જનરેશન ગેપ આ આલિંગનમાં થોડીક વાર ઓગળી જતો હોય છે અને પછી ફરીથી એ જીવંત થવો જ જોઈએ. થેન્ક યુ વેરી મચ. ખાસ કરીને રાજુલબેનને વંદન કરું છું અને કેતનભાઈને વંદન કરું છું કે એક વ્યક્તિને આવી રીતે યાદ કરવી, એની ગેરહાજરીને આવી રીતે ઉજવવી, એટલે ખૂબ ખૂબ વંદન. થેન્ક યુ વેરી મચ. ઘણીવાર મને એવો વિચાર આવે કે આપણે આમ ઇંગ્લિશ 6 હોય ને સામેવાળા 9 લાગે, પછી હું એમ કહું 6 ને 9ની વચ્ચે ઇંગ્લિશ 8 આવે છે, આપણે 8થી હલાવી લેવું જે 2 બાજુ હરખું દેખાતું હોય. તો આ બંને વક્તાને આપણે સાંભળ્યા અને મને એમ લાગે છે કે હવે આપણે જે જૂની વાત કરતા હતા ને કે સ્ત્રી પુરુષ સમોવડી છે કે નહીં, એ પ્રશ્ન જૂનો થઈ ગયો. હવે એમ છે કે પુરુષ સ્ત્રી સમોવડો છે કે નહીં, એ હવેથી વાત થવા માંડશે.
આભાર એશાબેન તમારો પણ. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નેણોમાં ને મારા સાજણ ભલે આવ્યા, આજ કંચન વર્ષ્યા મેં. તમે બધા આવ્યા અને જે આનંદ કરાવ્યો બે વક્તાઓનો આપણે સાંભળ્યા, એ બે અહીંયા ખૂબ જ સરસ વક્તવ્ય આપ્યું. હવે વક્તાઓ સાથે હું પણ ત્યાં બિરાજમાન થઈશ નીચે. વક્તાઓને પણ વિનંતી કરું, આપણે હવે ઓડિયો વિઝ્યુઅલ જોશું. અને જતીનભાઈને વિનંતી કરું કે માઇક બેન, તમે જે જનરેશન ગેપની વાત કરી, બે એક પિક્ચર મને યાદ આવી ગયા. એક શક્તિ સામંતનું શક્તિ પિક્ચર મને યાદ આવ્યું, અમિતાભ બચ્ચન અને દિલીપ કુમાર વાળું, જે બહુ જ સરસ જનરેશન ગેપવાળું એક પિક્ચર હતું અમિતાભ બચ્ચન અને દિલીપ કુમારનું. એમાં દિલીપ કુમાર એને એક જગ્યાએ અમિતાભ બચ્ચનને મળવા બોલાવે છે અને એની સાથે એક સંવાદ કરવો હોય છે. એટલે એક દરિયા કિનારે દિલીપ કુમાર અમિતાભ બચ્ચનને બોલાવે છે. ત્યારે અમિતાભ बच्चन એમ કહે છે કે આપ તો पुलिस इंस्पेक्टर है, मुझे कहीं भी बुला सकते थे, पुलिस स्टेशन में भी बुला सकते थे. ત્યારે દિલીપ કુમાર કહે છે કે हमें जो बात करनी है उसके लिए ये जगह सही है. અને દરિયાના મોજા આવે છે અને પછી દિલીપ કુમાર ખાલી એટલું જ કહે છે કે तुम्हारी माँ का हाल ठीक नहीं है, घर जाके एक बार उससे मिल लेना. અને પાછળ દરિયાનું મોજું આવે છે. અને પછી એક નાના પાટેકરનું અને ઋષિ કપૂરનું હમદોનો પિક્ચર હતું, જેમાં નાના પાટેકરને એના પિતા સાથે જરાય ભળતું હોતું નથી અને બેય વચ્ચે રોજ લડાઈ થતી હોય છે. અને એમાં નાના પાટેકરના પિતા ગુજરી જાય છે ત્યારે નાના પાટેકરના મગજમાં એક જ આવે છે કે કલ સે મેં કિસકે સાથ લડુંગા. આટલો જ એને વિચાર આવે છે કે કાલથી હું કોની હારે ઝઘડી છે, મારો તો ઝઘડો પૂરો થઈ ગયો એમ. એટલે જ્યારે એ વ્યક્તિ આપણી વચ્ચેથી વહી જાય છે. હવે હું તમને અમારા ઘરની વાત કરું તો જ્યારે રાજુલ ભાભીએ વિદાય લીધી ત્યારે હું 12 દિવસ કેતન સાથે ત્યાં ને ત્યાં રહેલો. ત્યારે તીર્થે એક નાનકડી વાત જ મને કરેલી, પણ એટલી બધી મને એ વાત અસર કરી ગઈ હતી. એ તમને બલ્બ આપે છે, એ બલ્બનું હમણાં 10 મિનિટ પછી એનું કામ છે, એ બલ્બ એવી રીતે ચાલુ કરવાનો છે, ત્યારે બધા બલ્બ લઈ લેજો. એટલે એ 12 દિવસના સહવાસ દરમિયાન રાજુલબેનના પુત્ર તીર્થે મને એટલું કીધું કે આખો દિવસ માં આપણી પડખે હોય છે ને એટલે હાળી ખબર નથી હોતી કે માની જરૂર હોય છે, પણ માં વહી જાય પછી કેટલું બધું અટકી જાય. સવારમાં ઉઠવાથી લઈને રાતના સુવા સુધી બધાય કાર્યો માના હોય છે, પણ ઓલું ઇઝી અવેબિલિટી હોય છે ને માની, એટલે આપણને નથી ખબર હોતી કે માની કેટલી જરૂર હોય છે. ત્યારે મને એક સરસ એક વાત યાદ આવેલી કે બાળક માને શું પ્રશ્ન કરી શકે એમ, તો કે માં મારા બૂટ ક્યાં, માં મારા ચંપલ ક્યાં, માં મારી ચોપડી ક્યાં, માં મારા કંપાસ ક્યાં, માં મારું લંચ બોક્સ ક્યાં, બા મારું ખાવાનું ક્યાં, માં ઓલું ક્યાં. તો બાપને શું પૂછવાનું, મારી માં ક્યાં? આ એક જ પ્રશ્ન એ બાપને પૂછે, બાપને બીજો પ્રશ્ન જ ન પૂછે. એટલે માં ઇઝી અવેબિલિટી હોય છે ને ત્યારે આપણને આ વસ્તુ નથી સમજાતી, પણ એ વ્યક્તિ આપણી વચ્ચેથી વહી જાય છે ત્યારે આપણને ખબર પડે છે કે કેટલા બધા કાર્યો આપણા જીવનના અટકી જતા હોય છે. એટલે જ ક્યારેક જેમ કેતનભાઈએ સમોવડીવાળી વાત કરી ત્યારે મને એક શેર યાદ આવ્યો કે कौन कहता है कि औरत बेजुबां होती है, कौन कहता है कि औरत बेजुबां होती है, अरे गौर से देखो वो हृदय में भी एक जुबान रखती है. હવે આપણે રાજુલબેનની એક વિઝ્યુઅલ ઓડિયો વિઝ્યુઅલ જોશું અને છેલ્લી 3 મિનિટમાં એક ગીત ગવાશે. ત્યારે આપની પાસે જે અત્યારે લેમ્પ આપવામાં આવ્યો છે એ લેમ્પ આપણે ચાલુ કરી અને આટલો ઊંચો રાખશું. એટલી મારી આપ સૌને વિનંતી છે કે એટલો મને સહકાર આપજો. બહુ સરસ દ્રશ્ય થશે, એક શ્રદ્ધાંજલિ છે. એટલે રાજુલબેનની આપણે ઓડિયો વિડીયો ચાલુ કરશું. તારીખ 20મી જાન્યુઆરી 1970ના રોજ સોહિણીબેન અને દિલીપભાઈ પાઠકના ઘરે જન્મ ધારણ કરનાર રાજુલબેન તદ્દન સરળ સ્વભાવના અને હસમુખા હતા. નાનપણથી જ સૌને મદદ કરવી એવો એમનો સ્વભાવ હતો. તેઓ નાનપણથી જ ભણવામાં હોશિયાર હતા. ડબલ ગ્રેજ્યુએશન ડિસ્ટિંક્શન સાથે પાસ કર્યું. 4 બહેનોમાં સૌથી મોટા એવા રાજુલબેન સાથે નાના અને મોટા સૌને ભાવે એવો સ્વભાવ હતો. 1995માં ખ્યાતનામ નાટ્યકાર અમુલકભાઈ ભટ્ટ અને સુધાબેનના મોટા પુત્ર કેતનભાઈ સાથે વૈવાહિક રીતે જોડાયા પછી સાસરિયામાં પણ માન અને સન્માન મેળવ્યું. મોટો પુત્ર તીર્થરાજ
અને નાની પુત્રી પ્રાચીબેન સાથે સંસાર મઘમખી ઉઠ્યો. 2012માં વ્યાવસાયિક દૃષ્ટિકોણથી રાજકોટથી અમદાવાદ કેતનભાઈ સ્થાયી થયા. ત્યાં પણ સોસાયટીના સભ્યોમાં રાજુલબેન અતિ પ્રિય હતા. આવો તેમના પાડોશી નૈનાબેન તથા ભાવનાબેનના મુખેથી રાજુલબેનના સંસ્મરણો માણીએ. રાજુલબેન, તમારા વિશે બે શબ્દ બોલી અને બેન તમને આજે શ્રદ્ધાંજલિ આપવા માટેનો પ્રયત્ન કરું છું. આજે તમારો ગયાને 3 વર્ષ થઈ ગયા, છતાં અમે તમને ભૂલી નથી શકતા. તમારી કુટુંબ પ્રત્યેની ભાવના, પ્રેમાળ સ્વભાવ, પારકાને પોતાના કરી લેવાના, પલવારમાં જે તમારા લાગણીના જે સ્વભાવ હતો તે સ્વભાવ અમને કોઈ દિવસ એવી ફિલિંગ નથી કરાય કે અમે પાડોશમાં રહીએ છીએ. હંમેશા મોટી બેન મારી બાજુમાં રહેતી હોય એવી લાગણી મેં સતત તમારી પાસેથી અનુભવી હતી. તમે અંધારી અચાનક વિદાય લીધી. કુટુંબને ખૂબ ખોટ પડી, અમને તો પડી જ છે, કુટુંબને ખૂબ પડી હશે એનો હું અંદાજ લગાવી શકું છું. બેન, તમારા દિવ્ય આત્માને ભગવાન શાંતિ આપે એ જ પ્રાર્થના. હું ભાવના પ્રજાપતિ. ઓમ શાંતિ. રાજુબેન ભટ્ટ મારા 10 વર્ષ પડોશી રહ્યા અને તે મારા બેન સમાન હતા. અમે સોસાયટીમાં સાથે બહાર જતા, સાથે જમતા, સાથે બીજાની સુખ દુઃખની વાતો કરતા અને મને રાજુબેનની યાદો ઘણી આવે છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેની પ્રભુને પ્રાર્થના. ઓમ શાંતિ. રાજુલબેન જ્યાં જાય ત્યાં આનંદ ફેલાવે. મોઢા પર ક્યારેય અણગમો કે દુઃખની છાયા જોવા ન મળે. એટલે જ એની નાનપણની સખી તૃપ્તિબેને કહ્યું હતું કે મેં જીવનમાં 2 જ વ્યક્તિઓ અજાત શત્રુ તરીકે જોઈ છે, એક ડૉક્ટર અબ્દુલ કલામ અને બીજી રાજુલ. આવો તૃપ્તિબેનના સંસ્મરણો માણીએ. રાજુલ એટલે મારા માટે અમીની મોટી બહેન. પરિચય તો એ જ રીતે ચાલુ થયેલો મારો રાજુલ સાથે, કારણ કે મારી અને અમીની ફ્રેન્ડશિપ ચાલુ થઈ, હું 3જા ધોરણમાં હતી અને અમી 4થા ધોરણમાં હતી ત્યારથી. અને મારું મોસાળ અમીના ઘરથી નજીક, એટલે અમારું અવરજવર પણ એ બાજુ રહેતી હતી. પછી અમે પણ એ બાજુ મૂવ થયા, એટલે ત્યારથી પછી મારી અને અમીની ફ્રેન્ડશિપ અમારા 2 સુધી લિમિટેડ ના રહેતા થોડી વિસ્તાર પામી, કારણ કે અમી લોકો 4 બહેનો અને અમે 3 બહેનો. એટલે પછી મારી મોટી બહેન અને રાજુલ એકબીજાના ફ્રેન્ડ્સ બન્યા. મારી વચલી બહેન રૂપલ અને પારુલ એકબીજાના ફ્રેન્ડ્સ બન્યા. અને હું અને અમી એકબીજાના ફ્રેન્ડ્સ હતા જ ઓલરેડી. અને કાજલ અમારા બધાની ફ્રેન્ડ્સ બની. તો આ રીતે અમારો સંબંધ ચાલુ થયો. અને પછી તો અમારા પેરેન્ટ્સને પણ એકબીજાના જે આખું પારિવારિક વાતાવરણ હતું એના ઉપર એટલો બધો વિશ્વાસ હતો કે અમે લોકો 24 કલાક લગભગ એકબીજાની સાથે રહેતા હતા. અમારું વેકેશન પણ લગભગ એકબીજાના ઘરે પસાર થતું. અમારું કહેવાય કે દિવસે પેલું સ્કૂલ પતે ને પછી લગભગ હોમવર્ક પણ સાથે કરવાનું, પરીક્ષાની તૈયારીઓ સાથે કરવાની, અને વેકેશનમાં સાથે બેસીને બધા મૂવી જોવાના કે લાઇબ્રેરીમાંથી બુક્સ લઈને વાંચવાની. આ બધું જ અમારું લગભગ એકબીજાની સાથે જ એમ પસાર થયું. એટલે એ રીતે રાજુલને બહુ નજીકથી જાણવાનો મને અવસર મળ્યો. એટલે રાજુલ વ્યક્તિ તરીકે કેવી હતી તો 2-3 શબ્દોમાં કે 2-3 વાક્યમાં તો કહેવાય એવું નથી. બહુ બધા સંસ્મરણો છે, પણ અજાત શત્રુ એની જો વ્યાખ્યા તમને ખબર હોય તો રાજુલ એનું જીવતું જાગતું ઉદાહરણ હતી. એટલી સરળ, એટલી નિષ્પાપ અને એટલી લાગણીશીલ વ્યક્તિ હતી કે તમને એનું કોઈ દુશ્મન જોવા ના મળે. અને મેં હંમેશા રાજુલને પોતાની ઈચ્છાઓ મારીને અથવા તો પોતાની પ્રાયોરિટીઝને એક તરફ મૂકીને લોકોની પ્રાયોરિટી સમજીને એમને માન આપતા, એને પૂરી કરતા જોઈ છે. અને બીજાની ખુશીમાં પોતાની ખુશીને સમાવી લેતા જોઈ છે.
એટલે મેં હંમેશા એને સેક્રિફાઈસ કરતા જોઈ છે. અને નોર્મલી એવું પણ હોય છે કે મોટું જે ભાઈ કે બહેન હોય હંમેશા મા બાપની ઈચ્છાઓ પણ સાચવતું હોય ને નાના ભાઈ બહેનોની ઈચ્છા પણ સાચવતું હોય. તો એ મેં રાજુલમાં જોયું. પણ એ ખાલી એના ઘર સુધી લિમિટેડ ના રહ્યું. જ્યારે પરણીને પોતાના સાસરે ગઈ તો એ પ્રથા એણે ત્યાં પણ ચાલુ રાખી. એટલે ત્યાં પણ રાજુલને અમે એ જ રીતે જીવતા જોઈ, જે રીતે અમે એને અહીંયા જીવતા જોઈતી. કદાચ એનાથી બી થોડુંક કહેવાય કે વધારે, કારણ કે અજાણ્યું ઘર હતું, અજાણ્યા માણસો હતા. નો ડાઉટ એને બધાને પોતાના કારણ કે એનું વ્યક્તિત્વ જેવું હતું કે એ લોકોને તરત પોતાના બનાવી લે, કારણ કે એ દરેકને પોતાના માનતી હતી પહેલેથી. એટલે એની માટે અઘરું નહોતું. અને એ રીતે બહુ સરળતાથી એના સાસરામાં પણ સેટ થઈ ગઈ. અને પછી જ્યારે આ દિવસો જે આવ્યા કોવિડના, અને એમાં રાજુલ જપ્તે ચડી ગઈ, તો માનવામાં નહોતું આવતું કે રાજુલ સાથે આવું થયું. એટલે હું મમ્મીને કહેતી હતી કે રાજુલે કોઈનું શું બગાડ્યું છે. અને આજે પણ મને ફરિયાદ છે કે ભગવાન આટલું ક્રૂર કઈ રીતે હોઈ શકે. એ હંમેશા લોકો માટે જીવી છે. જ્યારે એના સારા દિવસો આવ્યા, હું એમ નથી કહેતી કે જેટલું જીવી એ ખરાબ દિવસો હતા, પણ એને એના સપનાઓ, એની ખુશી એણે બધી પોતાના બાળકોમાં જોઈ હતી. એટલે આજે જ્યારે તીર્થને આપણે એટલો સરસ સેટ થયેલો જોઈએ છીએ કે પ્રાચી એટલી સરસ કહેવાય ને કે એનું એક આખું વ્યક્તિત્વ અલગથી ઉભરીને આવ્યું છે કે જેમાં આપણને રાજુલનો દરેક અણસાર દેખાય છે. એ જોતાં એમ થાય છે કે રાજુલને આટલી ઝડપથી ભગવાને શું કામ બોલાવી લીધી. હજી તો એણે પોતાની જિંદગી માણી પણ નથી. હજી તો એના કેટલાય સપનાઓ બાકી હતા. હજી તો એનું પોતાનું જીવન જાણે કે જે પોતાના માટે જીવવા માટે એણે જાણે થોડુંક બાકી રાખ્યું હતું, એ હજી શરૂ પણ નહોતું થયું. અને ભગવાને એને પોતાની પાસે બોલાવી લીધી. સોયણી માસી અને પાઠક કાકા જે રીતે એનો વસવસો કરતા રહી ગયા છે, અમી જે રીતે હૃદયના એક કોણે બધું સમાવીને ચૂપચાપ બેસી ગઈ છે, કાજલ જે રીતે અચાનક એક મોટી બહેન બની ગઈ છે ઘરમાં, અને પારુલ જે સતત રાજુલનો અભાવ અનુભવી રહી છે, અને કેતનજી રાજી જે રાજુલ બહુ સરળતાથી બધા મોરચા સંભાળી લેતી હતી, એને સંભાળવાનો નિરર્થક જે પ્રયત્ન કરી રહ્યા છે અને જજુમી રહ્યા છે. અને મારી મોટી બહેન જે એની ખાસ ફ્રેન્ડને સતત મિસ કરી રહી છે. બહુ ફરિયાદ છે, ઘણી બધી ફરિયાદ છે. મહેમાનો ઘરે આવે તે રાજુલબેન માટે આનંદનો અવસર બની રહેતો. એવા જ એક પારિવારિક મિત્ર સ્વર્ગસ્થ સુરેન્દ્રભાઈ પંડ્યાના પુત્ર કુણાલ કંઈક આ રીતે જ એના સંસ્મરણો વાગોળે છે. તો એટલું જ કહી શકાય કે કાકીની સ્માઇલ એ મને સૌથી વધારે યાદ આવે. જ્યારે પણ મને ઈચ્છા થાય એટલે હું બિંદાસ કાકાને કહી દઉં કે ભાઈ હું આવું છું આજે સાંજે, અને હું ફટ કરતો સાંજે પહોંચી જાઉં. આખા દિવસનો થાક કે ગમે એવો દિવસ ગયો હોય, કાકીની એક સ્માઇલથી એ આખો થાક ઉતરી જાય અને મજા આવી જાય. એમાં ઉપરથી કાકીનું જમવાનું, કાકા સાથે વાતું, દાદા સાથે વાતું, એટલે મજાની લાઈફ. કાકી સાથે જમી વાતુચીતું કરીને એવી મજા આવે કે એમ લાગે કે યાર લાઈફમાં બીજું કંઈ જોતું જ નથી, બસ આ જ કાફી છે આપણી માટે, આ જ ઘણું છે. પછી દાદા સાથે સુવા મળે, એમથી વધારે સારું શું, આનાથી વધારે મજા શું. હું 5 વર્ષ અમદાવાદ રહ્યો અને અનગિનત વખત કાકા કાકી સાથે મેં મારો ટાઈમ સ્પેન્ડ કર્યો છે, અને ગમે ત્યારે હું પહોંચી જતો. પણ કાકીની એ સ્માઇલ હંમેશા રહેતી, મને ખવડાવતા વખતે, મારી સાથે વાતો કરતા વખતે, મને આવકારવા વખતે, બધી જ વખતે. અને હું એ સૌથી વધારે મિસ કરું છું કાકા, સૌથી વધારે.
કાકીને ઘડીએ ઘડીએ હરે પળ મને મિસ કરું છું, પણ સૌથી વધારે એમનો સ્માઇલવાળો ચહેરો જે હું કદી નહીં ભૂલી શકું. રાજકોટના પારિવારિક સંબંધી પારુલબેન ઠાકર પણ અમદાવાદ રહેવા આવ્યા ત્યારે તેમને અઠવાડિયામાં એક વખત મળ્યા વગર ચેન ન પડતું. અમે જ્યારે 2018માં રાજકોટથી અમદાવાદ રહેવા ગયા ત્યારે એસજી હાઈવે પર ગોતામાં ફ્લેટ મળ્યો જે કેતનભાઈ તથા રાજુલના ઘરથી એકદમ નજીક છે. તે જાણી ખૂબ જ આનંદની લાગણી સાથે નિશ્ચિંત બની ગઈ, કારણ કે તેમના પરિવાર સાથે 4 દાયકા જૂનો સંબંધ અને મને રાજુલની કંપની મળી જતાં વિશેષ આનંદ થયો. રાજકોટમાં હતા ત્યારે પ્રાસંગિક મળતા, પણ અમદાવાદ જતાં અવારનવાર ગમે તે સમયે હું રાજુલ અને પ્રાચી તેમજ માસાને મળવા માટે જતી. હંમેશા હસતા ચહેરે આવકાર સાથે ક્યારેય પણ નિસંકોચ તેની ઘરે જતી. છેલ્લે જ્યારે અમે 4 બહેનો કેતનભાઈના ઘરે ગયા, રાજુલને આગલે દિવસે પાણીપુરી બનાવવાનું કહેલું, જે અમે ખૂબ જ પ્રેમથી બધાએ સાથે ખાધું. તે અમારા માટે છેલ્લી વાર હશે તેવી કલ્પના પણ નહોતી. તેમના હાથની ખાધેલી પાણીપુરી અને તેમની સાથે જે નિસ્વાર્થ ભાવ અને સ્નેહથી અમે જે રહ્યા તે પળ ક્યારેય ભૂલી નહીં શકાય. આજે પણ આંખમાં આંસુ આવી જાય છે કે જીવનનું અસ્તિત્વ આટલું ઝડપથી સમાપ્ત થઈ જાય. માનવામાં પણ ન આવે તેવી રીતે મોત સામે ઝઝૂમીને હંમેશ માટે બધાને છોડીને રાજુલ જતા રહ્યા. નિસ્વાર્થ તેમનો સ્નેહ, તેમનો નિસ્વાર્થ લાગણીસભર સ્વભાવ અને સંસ્મરણો હંમેશા આપણી સાથે જ છે. શિક્ષણ અને સંસ્કારથી સંપન્ન રાજુલની સ્મૃતિઓ હવે આપણા માટે એક યાદી બની ગઈ છે. તે જ્યાં હોય ત્યાંથી તેમના આશીર્વાદ હંમેશા મળતા રહે. જય મહાદેવ. અમૂલકભાઈની સંસ્થા ચિલ્ડ્રન્સ થિયેટરની લાડકી સભ્ય ધરા, જે હાલ મુંબઈ સ્થિત ચિલ્ડ્રન્સ થિયેટર ચલાવે છે અને હાલમાં જ સમંદર ફિલ્મમાં પણ રોલ અદા કર્યો છે, તેઓ પોતાની વાત કંઈક આ રીતે રજૂ કરે છે. રાજુલ ભાભી સાથે મુલાકાત તો બહુ જ ઓછી થઈ છે, પણ જેટલી બી થઈ છે બહુ જ ખાસ રહી છે. હું અને રાજુલ ભાભી 2017ની સાલ અને એમના ઘરે હું ગયેલી અને રસોડામાં મસ્ત ચા બનાવતા હતા. મેં કીધું કે ભાભી મને સમજાતું નથી કે હું શું કરું. આ નાટકની ઓફર આવે છે, ફિલ્મ્સની ઓફર આવે છે, પણ સમજાતું નથી કે કરું કે ના કરું. ઘર સંભાળવું, આર્યનને જોવું કે પછી આ બધું કરું. અને સામેથી જવાબ આપ્યો કે તો કરવાનું જ ને, બેઉ કરવાનું, સમજીને કરવાનું, યોગ્ય સમયે કરવાનું અને પ્લાનિંગથી કરવાનું, પણ બેઉ કરવાનું. એટલી સ્વતંત્ર બુદ્ધિ તો ભગવાને આપી જ હોય કે જ્યારે તને ઓફર આવે ત્યારે લેવા જેવી છે કે નહીં, અનુકૂળતા છે કે નહીં. ઘરને મહત્ત્વ આપવાનું. જ્યારે કોઈ સારી ઓફર આવે ને 5 દિવસ એને પણ મહત્ત્વ આપી દેવાનું. જેટલી સરળતાથી એમણે ચા બનાવી અને કપમાં ચા ગાળીને એટલી જ સરળતાથી એમણે મારા મોટા પ્રોબ્લેમનું સોલ્યુશન આપી દીધું. એ સોલ્યુશનના લીધે આજ સુધી હું ટકી રહી છું. થેન્ક યુ રાજુલ ભાભી. સાહિત્યના શોખીન રાજુલબેન ગીતો પણ સરસ રીતે ગાતા હતા.
ઉથલી લઈને સાંજનો સમીર આજ વને વન ઘૂમ્યો વને વન ઘૂમ્યો. તેમના પતિ કેતનભાઈની કવિતા તેઓ વાંચતા અને સૂચનો પણ કરતા. ખાસ કરીને જે રચનામાં મૃત્યુ કે નિરાશાનો ઉલ્લેખ હોય તે તેમને લગીરે મંજૂર નહોતું, એટલે કેતનભાઈને એ રચનામાં એ ફેરફાર કરાવતા. પણ શું ખબર કે મૃત્યુ પર તેનો પહેલો હક હશે. આમ રાજુલબેન પુત્રી, બહેન, પત્ની, માતા, ભાભી જેવા અનેક સંબંધોમાં તેમણે પ્રેમ મેળવ્યો હતો. આ યાત્રા લાંબી ચાલે ત્યાં કોરોના કાળ આવી ગયો. આશરે 45 દિવસ સુધી મોત સામે ઝઝૂમ્યા પછી ભલે કહેવાય કે મોત જીતી ગયું, પણ ખરેખર તો રાજુલબેનનો પ્રભુ પ્રેમ જીતી ગયો. 3 જૂન 2021ના બપોરે 2 વાગે આખરી શ્વાસ લઈ આ પંખી કલશોર મૂકી દુનિયામાંથી અલવિદા થઈ ગયું. મૃત્યુ એટલે શ્વાસનું મૌન. મૃત્યુ એટલે લેવાતા અને જીવાતા શ્વાસ જ્યારે મૌન થઈ જાય ત્યારે આત્માની હળવેકથી સરકી જવાની ઘટના. મૃત્યુ એટલે જેમની સાથે તમે થોકબંધ શ્વાસનું સંગીત માણ્યું હોય અને એક જ શ્વાસ તૂટવાથી થતું જીવન સંગીતનું મૌન. મૃત્યુ એટલે ટુ બી ઓર નોટ ટુ બીની ઝંઝાળમાંથી છૂટવાની વાત. મૃત્યુ એટલે જે ખભે તમે માથું મૂકી રોઈ શક્યા હો તેને ગુમાવવાની યાતના. મૃત્યુ એટલે જેને તમારા ખોળામાં ઉછર્યા હોય તેને અળગા કરવાનો ચિત્કાર. મૃત્યુ એટલે જે મમતાનો હાથ માથે ફર્યો હોય તેને પોતાના હાથે અગ્નિદાહ આપવાની યાતના. મૃત્યુ એટલે એક તારનું તૂટવું અને બીજા તારનું જોડાવવું. મૃત્યુ એટલે આપણે બધા માંથી હવે કોઈ નહીંનો નિસાસો. મૃત્યુ એટલે એક જિંદગીનો અસ્ત અને બીજી જિંદગીનો ઉદય. મૃત્યુ એટલે શ્વાસનું મૌન. दिन गुजर गया छोड़ के हमें सब बिछड़ गया आज भी हमें इंतजार है आओ आपकी राह में है हम वक्त ने किया क्या हंसी सितम तुम रहे न तुम हम रहे न हम वक्त ने किया गुजर गया छोड़ के हमें सब बिछड़ गया आज भी हमें इंतजार है आओ आपकी राह में है हम वक्त ने किया क्या हंसी सितम तुम रहे न तुम हम रहे न हम वक्त ने किया. ખૂબ ખૂબ આભાર. કાજલબેન આભાર વિધિ વ્યક્ત કરશે. કાજલબેન. આજના અમારા આ સ્મૃતિ સંધ્યાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ મહેમાનોનો હું ખૂબ ખૂબ પંડ્યા અને પાઠક અને ભટ્ટ પરિવાર તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું અને
બંને વક્તા જેમણે પોતાનો અમૂલ્ય સમય ફાળવીને આપણને સરસ વક્તવ્ય પૂરું પાડ્યું તે બદલ બંનેનો એશાબેન તથા દેવાંગીબેનનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત શિશુ વિહારના નાનકભાઈ, હિનાબેન તથા સમગ્ર પરિવારનો હોલ સહિતની બીજી અન્ય સુવિધાઓ પૂરી પાડવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. મીડિયા અને પ્રેસનો પણ કવરેજ, સરસ મજાનું કવરેજ કરવા બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. ઉપસ્થિત સર્વે મહેમાનો અને વિખ્યાત સાહિત્યકારોનો તમારી હાજરી બદલ ખૂબ ખૂબ આભાર. હવે આપણે રાષ્ટ્રગીત ગાશું. રાષ્ટ્રગીત ગાઈ અને સમાપન કરીશું. આપણે સૌ આપણા સ્થળ ઉપર ઊભા થઈ અને રાષ્ટ્રગીતનું ગાન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્છલ બંગા, વિંજ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે, ગાય તવ જય ગાથા, જન ગણ મંગલદાયક જય હૈ ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે જય 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 હે, ભારત માતા કી જય. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આઈસ્ક્રીમ તૈયાર છે. આપણે આઈસ્ક્રીમ ખાઈ અને સૌ છૂટા પડશું. બહારગામના મહેમાનોને વિનંતી કે આપના માટે ભોજનની વ્યવસ્થા છે. થેન્ક યુ. આ બલ્બ આપની પાસે જ રાખવાનો છે. આપ સૌનો નતમસ્તક આભાર.